ઓમ નમોસ્તુ 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 પ્રણમલોય સૌત્રિકાળવર્તી અર્હંતાણમ પ્રણમલોય સૌત્રિકાળવર્તી સિદ્ધાણમ પ્રણમલોય સૌત્રિકાળવર્તી આયર્યાણમ પ્રણમલોય સૌત્રિકાળવર્તી ઉવચ્ચાયાણમ પ્રણમલોય સૌત્રિકાળવર્તી શવશાહુણમ ओंकारबिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलम् सर्वमंगलमांगल्यं सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनम्। नमः समय शाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावांतरच्छिदे एगो में शासदो अपाज्ञान दर्शन लखणो शेषा में बाहिरा भावा शवे संयोग लखणा मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव छे बाकी बधा संयोग लक्षण भाव मुझती बाह्य छे। हूँ एक शुद्ध सदा आरूपी ज्ञान दर्शनमय खरे कई अन्य ते मारू जरी परमाणु मात्र नहीं अरे जे जाणतो अरहंत ने गुणद्रव्य ने पर्यायपणे ते जीव जाने आत्म ने तसु मोह पामे लय खरे नहीं अप्रमत के प्रमत नहीं जे एक नायक भाव छे ए रीत शुद्ध कथाई ने जे ज्ञात ते तो तेज छे जम नेत्र तेमज ज्ञान नहीं कारक नहीं वेद करे जाने ज कर्मोदय निर्जरा बंध तेमज मोक्ष ने ध्रुव अचल ने अनुपम गति पामेल सर्वेशित ने वंदी कहूँ श्रुत केवड़ी कथिता समय प्रावृत हो तो स्थापनी जने मोक्ष पंथे ज्या अनुभव तेह ने तेमाज नित्य विहार कर नहीं विहर पर द्रव्यो विषय। ओम श्री नमशितेभ्य नमशितेभ्य नमशितेभ्य। समयसार कलश टीका तेना 216 नंबरना कलश पर अपनी चर्चा चाली रही है। 216 नंबरनो कलश एटले आखो ज्ञान स्वभाव ने बतावनारो कलश है। ज्ञान स्वभाव ने बतावनारो कलश एमां वास्तविक ज्ञाननु स्वरूप केवुं छे तेनुं वर्णन आखू आ 216 नंबरना कलश में आवेलू है। राजमलजी साहेबे जे कलश टीकानी रचना करेली है तेमां अमृतचंद्र आचार्यना कलशों पर खूबज विस्तारथी एणे विवेचन करेलू है कि सीधा तमे कलश टीकाना कलश पण वाँचो तो पण तमने एमांथी घणो ख्याल आवी सके અને પછી એના ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચન સાંભળો તો પછી કાંઈ સમજણમાં કચાશ જ ન રહીએ એવા અપૂર્વ પ્રવચનો પૂજ્ય ગુરુદેવ શ્રીના આ કળશ ટીકા ઉપર થયેલા છે। 5 વખત પ્રવચન થયા છે કળશ ટીકા ઉપરના। એ 5 વખતના પ્રવચન આપણી પાસે ઉપલબ્ધ છે। જેને સાંભળવાનો ભાવ હોય તો આ 216 નંબરનો કળશ એમાંથી અલગ અલગ જે વર્ષના પ્રવચનો હોય તે પણ સાંભળી શકે તો ઘણો ખુલાસો થઈ જાય એમાંથી। આપણી ચર્ચા જે આખી ચાલી રહી છે 215 નંબરનો કળશ તો આપણો પૂરો થઈ ગયો તો આપણે ઘણું ચલાવ્યું હતું એમાં। પછી આ 216 નંબરનો કળશ પણ ઘણા ટાઈમથી ચાલે છે। કળશ એટલા બધા માર્મિક છે અને આ આખો સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર છે। સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર એમાં પણ આ જ્ઞાતાજ્ઞેયની ભ્રાંતિ કેવી રીતે તૂટે એની ચર્ચા આખી આ કળશ ટીકાકારે ભરી દીધી છે। અને એ જ્ઞાતાજ્ઞેયની ભ્રાંતિ તૂટે એના માટે જ્ઞાન સ્વભાવનું વર્ણન ખૂબ જ અલૌકિક રીતે આમાં ફરમાવવામાં આવ્યું છે રાજમલજી સાહેબ દ્વારા। આ કળશ ટીકાકાર જે રાજમલજી સાહેબ છે એ એટલા બધા
એવો ખ્યાલ આવે છે, એની વાત વાંચતા અને એના અર્થ એના વાંચતા એમ ખબર પડે છે કે આ જીવને વારંવાર અનુભૂતિનું પ્રકરણ ચાલતું હશે, વારંવાર અનુભૂતિ થતી હોય. એને એકવાર, 2 વાર, 4 વાર, 5 વાર એમ ક્રમ કરતાં એટલો બધો અનુભવ ચાલતો હોય અને એવા અનુભવના કાળ પછી એ જીવ વિકલ્પમાં આવે ત્યારે ખરેખર એને આવો કોઈ શાસ્ત્રના ભાવ રચવાનો એનો કાળ આવી જાય અને ત્યારે આપણને લોકોને એ નિમિત્ત પડી જાય. અનુભવની સ્થિતિ ખરેખર એવી હોય છે કે એકવાર અનુભવ થયા પછી વારંવાર જ્યારે સ્વસંવેદનપૂર્વક અનુભૂતિ થતી હોય છે તો એની માત્રા ક્રમે વધતી ચાલવા માંડે છે. જ્યારે પ્રથમ અનુભૂતિ ઔપસમિક સમ્યક દર્શનમાં થાય ત્યાર પછી જે એનું ક્ષયોપસમ સમ્યક દર્શન ઘણો કાળ ચાલે છે, કારણ કે આ કાળમાં ક્ષાયિક તો છે નહીં, પણ ક્ષાયિકવત ક્ષયોપસમ પણ ઘણા જીવોને હોય છે. તો એવું જે ક્ષયોપસમ સમ્યક દર્શનનો કાળ તો ઘણો લાંબો છે, 66 સાગરોપમનો, ત્યાં સુધી પણ રહી શકે છે. પણ ક્ષયોપસમ સમ્યક દર્શનની પણ એવી કોઈ વિશેષતા છે કે એમાં પણ વારંવાર સ્વસંવેદન પ્રતીતિપૂર્વકની અનુભૂતિ જે લીનતાની આવતી હોય ધ્યાનના કાળમાં, ત્યારે એ ધ્યાનના કાળમાં જે એની સ્થિતિ ચાલતી હોય એમાં વિશેષપણે એને વારંવાર અનુભૂતિ આવતા એને આનંદની જેટલી માત્રા હોય છે એ ક્રમે એનો ટકવાનો સમય, નિર્વિકલ્પ દશાનો સમય એનો વધતો જતો હોય છે. એ જે વધતો કાળ છે એ વધતા કાળે જ્ઞાનીઓ પોતાની સ્થિતિ અંતરમાં અંતર્મુખ કેવી રીતે નિર્વિકલ્પ દશામાં કેટલો કાળ ચાલતી હોય છે અને આનંદની સ્થિતિ, આનંદના ઘૂંટડા પીતા જ્ઞાનને સ્વસંવેદનમાં માણતા અને પ્રતીતિ નિરંતર બની રહે એવી કોઈ સ્થિતિમાં જ્યારે ધ્યાન લાગી જાય છે જીવને, ત્યારે એ ધ્યાનમાં એને ધ્યેયની ઉર્ધ્વતા થઈ જાય છે. ત્યારે ધ્યાતા ધ્યાનને ધ્યેયના કોઈ પણ પ્રકારના વિકલ્પો રહેતા નથી, જ્ઞાતા જ્ઞાનને જ્ઞેયના કોઈ પણ પ્રકારે વિકલ્પો રહેતા નથી અને શ્રદ્ધાનું શ્રદ્ધેય કોઈ હોતું નથી, પોતે જ શ્રદ્ધેય બની જાય છે. એવી કોઈ સ્થિતિ અનુભવના કાળની જ્યારે સમ્યક દર્શન થયા પછી નિરંતર અનુભવ ચાલતો હોય છે, વારંવાર જેને સ્વસંવેદન અનુભવ આવ્યા કરતો હોય, કોઈને 2-4 દિવસે આવે, કોઈને અઠવાડિયે આવે, કોઈને 15 દિવસે આવે, કોઈને મહિને, 2 મહિને, 3 મહિને, 4 મહિને પણ આવે, એવો અનુભવનો પ્રકાર છે. જેટલી વિશેષતા અંદરમાં અનુભવની ચાલે તો એ નિર્વિકલ્પ દશાના કાળમાં જ એના ગુણસ્થાનો પલટાયા કરે છે. ચોથા એને ચતુર્થ ગુણસ્થાન ચાલતું હોય ત્યાર પછી અનુભૂતિ વિશેષ વધવા માંડે તો ત્યાર પછી એને એ નિર્વિકલ્પ દશાના કાળમાં ગુણસ્થાન પલટાઈને પંચમ ગુણસ્થાન આવી જાય છે. પંચમ ગુણસ્થાન કેવી રીતે આવે ચતુર્થમાંથી? કે જ્યારે એને ખરેખર આનંદની અનુભૂતિની વિશેષતા અંદર વધવા માંડે અને એ કાળે પછી જ્યારે વિકલ્પમાં આવે ત્યારે બાહ્ય સંબંધીના વિકલ્પોની ઘણા પ્રકારે મર્યાદા આવી જાય. એવા જીવને અંદરમાં પંચમ ગુણસ્થાન નિર્વિકલ્પ દશાના કાળમાં ગુણસ્થાનનો પલટો થઈ જાય છે. એવી કોઈ અનુભૂતિની સ્થિતિ જ્ઞાની જીવોની હોય છે અને આ વારંવાર રાજમલજી સાહેબ અનુભવ તો આમ થાય છે, ભાવાર્થ આમ છે કે અનુભૂતિ આમ થાય છે, અનુભવ ગોચર છે બધું, જ્ઞાન ગોચર છે બધું, એવા શબ્દો એની
વારંવાર રચના એના કળશોમાં આપણને જોવા મળે છે. એના ઉપરથી ખ્યાલ આવે કે એની અનુભૂતિની માત્રા કેટલી તીવ્રપણે ચાલતી હશે. શાસ્ત્ર લખતા પણ ઘણી વખત કોઈ જ્ઞાની જીવને વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ દશા આવી જતી હોય છે. એવી સ્થિતિમાં આ જ્ઞાની જીવો પરિણમતા હોય અને એની અંદરની સ્થિતિ એને આનંદપૂર્વક જ્યારે જ્ઞાનમાં વિશેષપણે જાણવામાં આવતી હોય અને એ સ્થિતિમાં જ્યારે એ અંદર પોતાનું સ્વરૂપ પ્રત્યક્ષ અનુભવતા હોય, શ્રુત જ્ઞાનમાં પણ ભાવશ્રુત જ્ઞાનમાં અનુભૂતિ પ્રત્યક્ષ થતી હોય, ત્યાર પછી જ્યારે એ વિકલ્પમાં આવે છે ત્યારે અંદરનું સ્વરૂપ એણે જેવું જ્ઞાનમાં નિર્વિકલ્પ દશામાં જાણ્યું ને માણ્યું હોય છે, એ વિકલ્પાત્મક દશામાં આવીને કોઈ જ્ઞાનીને જ્યારે શાસ્ત્રની રચના કરવાનો ભાવ ચાલતો હોય ત્યારે એવા વિકલ્પના પરિણમનમાં એને જે નિર્વિકલ્પ સ્થિતિ થઈ હોય છે એવી નિર્વિકલ્પ સ્થિતિનું વર્ણન કલમ દ્વારા આવી જાય છે. એવી કોઈ આ રચનાઓ શાસ્ત્રોની અજ્ઞાની જીવોને જ્ઞાની બનાવવા માટે થતી હોય છે. કોઈ પણ જીવ પ્રથમથી જ્ઞાની હોતો નથી. દરેક જીવ, કોઈ પણ જીવ હો, એ મિથ્યા દર્શનમાંથી સમ્યક દર્શન પામે છે. અનંતા સિદ્ધો છે, એ અનંતા સિદ્ધોની કોઈ શરૂઆત નથી એમાં આવે, પણ કોઈ પણ સિદ્ધ હોય તે ખરેખર બધી ગુણસ્થાનની પરિપાટી પાર કરીને ગુણસ્થાનાતીત થાય ત્યારે જ સિદ્ધનું પરિણમન એનું ખરેખર થતું હોય છે. એવી કોઈ અનુભવની સ્થિતિ આ રાજમલજી સાહેબે જે આમાં આખા જ્ઞાનની સ્વતંત્રતા બતાવી છે, જ્ઞાનનો સ્વભાવનું વર્ણન કર્યું છે, જ્ઞાનને કેવી રીતે નિરપેક્ષ જોવું, જ્ઞાનને કેવી રીતે સતપણે જોવું, જ્ઞાનને કેવી રીતે પોતાના સ્વભાવપણે જોવું, જ્ઞાનને કેવી રીતે કોઈ જ્ઞેયોની અપેક્ષા જાણવામાં પણ નથી એવી અપેક્ષાથી જ્ઞાનને નિરપેક્ષ જોવું. કે કાંઈ પણ જાણવું હોય તો સ્વતઃસિદ્ધ પોતાનું જાણવું પોતાથી થાય છે. કોઈ જ્ઞેયોની અપેક્ષા, કોઈ સાપેક્ષતા નિરપેક્ષ તત્વને ક્યારેય લાગુ નથી પડતી. જ્ઞેયને જાણવા માટે પણ જ્ઞાનને જ્ઞેય તરફ જવું નથી પડતું, તેના તન્મય થવું નથી પડતું, તેની સન્મુખ થવું પડતું નથી. પોતે પોતામાં રહીને ખરેખર જાણવું પ્રગટ થતાં તેવો જાણવું એનો સ્વભાવ પ્રગટ થાય છે. ત્યાં જ ખરેખર જાણનારની ઉર્ધ્વતા એને ચાલવા માંડે છે અને એ જાણનારની ઉર્ધ્વતા ચાલતા જ એ જ્ઞાન છે એ સ્વયં જાણવા રૂપે પરિણમી જાય છે અને એવા જાણપણામાં સ્વપર જેવા હોય છે એવું જાણપણું થઈ જાય છે. અને ત્યાર પૂર્વે મિથ્યા દ્રષ્ટિને પણ જ્ઞાનનો સ્વભાવ તો એવો જ છે કે જેમાં જાણવું સ્વતઃસિદ્ધ ચાલતું હોય છે. એવી કોઈ સ્થિતિ જ્યારે આ જાણપણાવાળું જ્ઞાન એને જ્યારે ખ્યાલમાં આવી જાય છે ત્યારે એને એક એવો નિશ્ચય એટલે કે એવો નિર્ણય થઈ જાય છે કે મારો સ્વભાવ દ્રવ્ય ગુણ અને પર્યાયે માત્ર જાણવું છે. જાણવા સિવાય મારા સ્વભાવમાં કોઈ પરિણમન જ નથી. પરિણમન છે તો જાણવારૂપ છે અને જાણવું છે તો જાણનારને જાણવારૂપ છે. અને કોઈ જ્ઞેયોનું જાણવું થાય છે તો એ પોતે પોતાના જ્ઞાનમાં રહીને જ્ઞાનને જાણતા જ્ઞેયોનું જાણવું પણ કરી લે છે. એવી કોઈ શક્તિ પ્રગટ થઈ જાય છે. એવી કોઈ સ્થિતિ જ્ઞાનના સ્વભાવની રહેલી છે. એનું વર્ણન આ 216 નંબરના કળશમાં અર્થગ્રહણ શક્તિ કરીને સ્વપર જ્ઞેયો સંબંધીને જ્ઞાન કેવી રીતે જાણે છે એનો આખો વિષય આ 216 કળશમાં આવ્યો છે. આ 216 કળશ સમજતા એમ ખ્યાલ આવે કે અનુભવ કઠિન લાગતો હોવા છતાં જ્યાં જ્ઞાન એને પકડમાં આવી જાય છે, જ્યાં જ્ઞાન એને ખ્યાલમાં આવવા માંડે છે ત્યાં અનુભવ સરળ થઈ જાય છે. અનુભવ સસ્તો નથી, અનુભવ ખરેખર કઠિન પણ નથી અને એટલો બધો સસ્તો પણ નથી, પણ અનુભવ સહજ થાય છે. એટલે સ્વભાવનો દ્રવ્ય ગુણ પર્યાયના સ્વભાવને સમજતા અનુભૂતિની સ્થિતિ જીવને ત્વરિત આવી જાય છે. અનાદિકાળની અપેક્ષાએ જ્યારે આ વિચાર કરવામાં આવે ત્યારે કોઈ આ ભવની મનુષ્ય પર્યાયની યોગ્યતા જ એવી ઉત્કૃષ્ટ એને મળી ગઈ છે કે નિગોદમાંથી નીકળીને અહીંયા સુધી સંઘની પંચેન્દ્રી સુધી પહોંચી
અને જ્યારે એના હાથમાં પંચપરમાગમ આવી ગયા, પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા ધર્માત્મા એને મળી ગયા અને સીધી સિમંદર ભગવાનની પ્રત્યક્ષ દેશના સાંભળીને આવેલા જીવો ભરત ક્ષેત્રમાં ઉતરી આવ્યા અને એમણે જ્યારે આ દેશનાની જ્યારે ખરેખર લાણી કરી દીધી, જ્યારે એક શ્રુત ધારા વરસાવી, એવી શ્રુત ધારા ચાલી કે મહાવીર પરમાત્માના માર્ગ પછી જે 500 વર્ષ સુધી જે આ અજાયણો માર્ગ થોડો રહી ગયેલો અને કુંકુંદ આચાર્ય દેવે આવી અને પછી જે 2000 વર્ષ પૂર્વે જે આ શાસ્ત્રોની રચના કરી, ત્યારબાદ ઘણા આચાર્યોએ આનું પ્રતિપાદન કર્યું, ઘણા આચાર્યોએ શાસ્ત્ર રચી નાખ્યા, સાધક જીવો ઘણા થઈ ગયા અને એમાંય આપણા આ કાળની આ પર્યાયના આવા કાળે આવા ધર્માત્મા પૂજ્ય ગુરુદેવ શ્રી મળી ગયા અને એમના દ્વારા જે સ્પષ્ટીકરણ આવ્યું એ સ્પષ્ટીકરણ વાંચતા આપણને એમ લાગે કે ખરેખર અનુભૂતિ બહુ સરળ છે, અનુભૂતિ બહુ સહજ છે, અનુભૂતિ સહજ માત્રમાં થાય છે. આ યત્ન સાધ્ય નથી, સહજ સાધ્ય છે. યત્ન સાધ્ય કઈ અપેક્ષાએ, સહજ સાધ્ય કઈ અપેક્ષાએ કે પુરુષાર્થ તો એને ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ તરફનો ચાલતો જ હોય, એમાં ને એમાં સહજતાથી અનુભૂતિ થઈ જાય છે. એનું નામ કે એને એના માટે પુરુષાર્થ નથી કરવો પડતો, ત્રિકાળી દ્રવ્યની સમજણમાં જ અને જ્ઞાન સ્વભાવની સમજણમાં જ એવો પુરુષાર્થ એનો ચાલવા માંડે છે અને સહજપણે જ્ઞાન આમ વહેતું જે બહાર જતું હતું એ અંદર વળી અને સહજપણે આત્મા સાથે પડી જાય છે. એવી કોઈ કળશની એવી વિશેષતા છે આ 215-16 કળશની કે જ્ઞાન સ્વભાવની ઉર્ધ્વતા એ રીતે એ અપેક્ષાએ કહેવામાં આવી છે કે જીવ ત્વરિતમાં જ્ઞેયોથી પૃથક થઈ જાય. કોઈ અપેક્ષાએ પણ જ્ઞેયોની લાળ એની લંબાય નહીં, જ્ઞેયો તરફ જ્ઞાન એનું જવા માટે તત્પર બને નહીં. યા તો એ જ્ઞાન સ્વભાવમાં રહીએ અને યા તો એ જ્ઞાન સ્વભાવમાં રહેતા એ જ્ઞાયક તરફ એનું જ્ઞાન ચાલ્યું જાય. એવી કોઈ સુંદર રચના આ કળશોમાં થઈ ગઈ છે. આ પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોથી ખરેખર આપણને એમ લાગે કે માર્ગ ઘણો સરળ છે, માર્ગ કઠિન નથી. તેના અભિપ્રાયની ઊંધાઈને કારણે એને અજ્ઞાન દશા ચાલુ રહે છે. જ્યાં અભિપ્રાય સવળો થાય છે ત્યાં એનું જ્ઞાન સમ્યકપણાને પામી જાય છે અને ધ્યાનનું ધ્યેય આખો જ્ઞાયક ભાવ બની જાય છે. એવી કોઈ સ્થિતિમાં આ કળશની રચના થઈ ગઈ છે અને આ કળશ એટલો બધો અપૂર્વ છે, એટલી બધું સુંદર વર્ણન એમાં આવ્યું છે. એનું દ્રષ્ટાંત પણ આવે, એ દ્રષ્ટાંત પણ આપણે જ વિચારીએ તો આપણને ખ્યાલ આવે કે બે દ્રવ્યની ભિન્નતા પણ આ કળશ ટીકાકાર કેવી બતાવે છે. એટલી બધી સુંદર ચર્ચા આમાં આવી ગઈ છે. આપણે ચાલુ કરીએ છીએ. આપણે ક્યાં સુધી પહોંચ્યા હતા? મને એમ છે આપણે 389 પેજ ઉપર આપણે કલસામૃત ભાગ 6 216મો કળશ અને એમાં 389 પેજ ઉપર આપણી ચર્ચા ચાલતી હતી. પૂજ્ય ગુરુદેવ શ્રીએ આ શિવરમણી રમનાર તું હી દેવનો દેવ તેનું દ્રષ્ટાંત આપેલું, તે આપણે વાંચેલું, તેની ચર્ચા પણ થોડી થઈ ગયેલી અને ત્યાર પછી આખી જે ચર્ચા આવે છે એ આપણે ચર્ચા થોડી આપણે વાંચીને ચર્ચા ચાલુ કરીએ છીએ. જુઓ, અહીં કહે છે પ્રભુ, ઓહો, જ્ઞાનની વર્તમાન પર્યાયની જાણવાની તાકાત, સ્વ અને પર જ્ઞેયોને જાણવાની તાકાત, એમ કીધું ને. જ્ઞાનની વર્તમાન પર્યાયની જાણવાની તાકાત છે. જ્ઞાનની વર્તમાન પર્યાયમાં જાણવું છે અને એની જાણવાની તાકાત છે એ સ્વને પર બે જ્ઞેયોની છે. એ સ્વને પણ જેમ છે તેમ જાણી લે છે અને પરને પણ જેમ છે તેમ પોતાના જ્ઞાન સ્વભાવમાં રહીને તે જાણી લે છે. જાણવું તેનો સ્વભાવ છે, તાકાત તેની સ્વ અને પર બેયને જાણવાની છે. એટલે કે સામર્થ્ય એનું સ્વ પર બેયને જાણવાનું છે, સ્વભાવ તેનો માત્ર જાણવાનો છે. સ્વ અને પર જ્ઞેયોને જાણવાની તાકાત એમ કીધું છે ને કે પરને જાણવાનું એકલું નથી લીધું અને જ્ઞેય બે પ્રકારના લીધા છે, સ્વ અને પર. એ પર્યાયને જાણે, પર્યાય દ્રવ્ય ગુણને જાણે, પર્યાય પર દ્રવ્ય ગુણને જાણે, છતાં પર દ્રવ્ય ગુણ રૂપે અને સ્વના દ્રવ્ય ગુણ રૂપે પર્યાય થતી નથી. તો આ જ્ઞાનની સ્વાધીનતા બતાવે છે, જ્ઞાનની સ્વતંત્રતા બતાવે છે. કોઈ પણ સામાન્ય ત્રિકાળ સ્વભાવ એનું કોઈ પણ વિશેષ જ્ઞાનનું પરિણમન હોય છે
એ સામાન્યનું વિશેષ પરિણમન છે. એ વિશેષને કોઈ જાણવામાં જ્ઞેયોની અપેક્ષા નથી. એ વિશેષને ખરેખર જાણવામાં કોઈ ઇન્દ્રિયોની અપેક્ષા નથી. એ વિશેષને જાણવામાં કોઈ પર જ્ઞેયો છ દ્રવ્ય છે એની પણ અપેક્ષા નથી. અને એ બધાનું જાણવું પોતામાં રહીને સ્વતઃસિદ્ધ જાણવું થઈ જાય છે, કારણ કે એ સામાન્ય જ્ઞાનનું વિશેષ છે, એ પરનું વિશેષ નથી. જો એ પરનું વિશેષ હોય તો એની અપેક્ષા એને લાગુ પડે, પણ એ સામાન્યનું વિશેષ હોવાને કારણે એને અપેક્ષા પણ ખરેખર જો કાંઈ લગાવવી હોય તો સ્વનું જ્ઞાન છે એટલી અપેક્ષા લાગી શકે છે. બાકી તો એ જ્ઞાન પણ સ્વનું કહેતાં પણ સાપેક્ષ થઈ જાય છે. એ જ્ઞાન પોતે પોતાથી નિરપેક્ષ છે. પણ કોઈ અપેક્ષા લગાવવી હોય તો પણ એ સ્વનું જ્ઞાન છે, ત્રિકાળી દ્રવ્યનું જ્ઞાન છે એમ કહી શકાય. પણ પરનું જ્ઞાન છે, પર સંબંધીનું જ્ઞાન છે, પરથી જ્ઞાન છે, પરને કારણે જ્ઞાન છે, પરનો ભાસ થતાં જ્ઞાન છે, એવી કોઈ સાપેક્ષતા પરની ખરેખર લાગુ પડતી નથી. જ્યાં સુધી આવી પરની સાપેક્ષતા જીવ લગાવ્યા કરે છે ત્યાં સુધી એનું લક્ષ જ્ઞેય સન્મુખ રહ્યા કરે છે. અને જ્ઞેય સન્મુખ જ્યાં સુધી લક્ષ રહ્યા કરે છે ત્યાં સુધી આ સામાન્યનું વિશેષ હોવા છતાં એ વિશેષને પરવાળું માન્યા કરે છે. પર સાપેક્ષ માનતા જ એ જ્ઞાનની પર્યાય પરને કારણે થઈ છે, પરને લીધે આવું અહીંયા જ્ઞાન થયું છે, એવી ભ્રમણા એને થયા વગર રહેતી નથી. એટલે એક સામાન્ય અને વિશેષ જો એને ખ્યાલમાં આવી જાય કે આ વિશેષ જ્ઞાન છે એ છે કોનું, પર્યાયરૂપ વિશેષ જ્ઞાન છે એ છે કોનું, તો કે એ સામાન્યનું વિશેષ છે. તો કે એ સામાન્ય વિશેષ હોવાથી એ ખરેખર એ કહેવામાં એમ આવે કે ખરેખર એ જ્ઞાન છે, પણ એ જ્ઞાયકનું જ્ઞાન છે. એ જ્ઞાનમાં જ્ઞાયક રહે છે. એ જ્ઞાનમાં યા તો જ્ઞાન રહે છે ભેદ રૂપે, અને અભેદ રૂપે જોવો તો એ જ્ઞાનમાં જ્ઞાયક હોય છે. એના સિવાય કોઈ પર પદાર્થો, કોઈ જ્ઞેયો, કોઈ બહારની વસ્તુઓ એ જ્ઞાનમાં ખરેખર પ્રવિષ્ટ થઈ શકતી નથી. એ જ્ઞાનને એ કોઈની અપેક્ષા પણ લાગુ પડતી નથી, કારણ કે સામાન્યનું વિશેષ હોય એ વિશેષ કોઈ બીજાનું નથી, માટે એને કોઈની અપેક્ષા લાગુ પડતી નથી. આ સામાન્ય વિશેષથી બધો નિવેડો છે. જ્યારે સામાન્ય વિશેષ એને ખ્યાલમાં આવી જાય છે તો એ દરેક પદાર્થમાં લગાવે કે આ વિશેષ છે એ છે કોનું, તો કે એનું સામાન્ય શું છે એને શોધો. તો કે આ સામાન્યનું આ વિશેષ છે, તો એ સામાન્યનું જે વિશેષ હોય એ વિશેષ સામાન્ય સિવાય કોઈને પ્રસિદ્ધ ન કરી શકે, અથવા તો એ વિશેષમાં સામાન્યની અપેક્ષા લાગુ પડી શકે, કોઈ બીજા પદાર્થની અપેક્ષા લાગુ ન પડી શકે. એવી રીતે આ જ્ઞાનમાં તો આપણે સ્વ કે પર કોઈની અપેક્ષા લેતા નથી, જ્ઞાનને સ્વાધીન જોવાનું છે. પણ જ્ઞાનને સ્વાધીન જોતા એ જ્ઞાનની અસ્થિ કોની છે, એ વિશેષ કોનું છે એમ લેવા જતા એ સામાન્ય દ્રવ્યનું વિશેષ છે એમ લેતા એ બીજાનું વિશેષ નથી, એટલે જ્ઞેયોથી જુદો પડી જાય છે. જીવ એ જ્ઞેયોથી જુદો પડી જાય છે. એટલે સામાન્ય વિશેષ પડખામાં વિશેષ પડખું સ્વતઃસિદ્ધ છે, જ્ઞાનનું પરિણમન સ્વતઃસિદ્ધ છે, જ્ઞાનનો સ્વભાવ સ્વતઃસિદ્ધ છે, જ્ઞાનનો સ્વભાવ જાણવાનો છે. અને એ જાણવું છે એ જાણનારનું જ ખરેખર જાણવું હોય છે, ખરેખર કોઈ જ્ઞેયોનું જાણવું હોતું નથી. કારણ કે સામાન્યનું વિશેષ છે, વિશેષ સામાન્ય સિવાય હોતું નથી. એનું વિશેષ છે એ બીજા કોઈ સામાન્યનું નથી. એમ જ્યારે એને ખ્યાલમાં આવે છે, આ સામાન્ય વિશેષ બે પડખા જેને ખ્યાલમાં આવી જાય છે, એક દ્રવ્યના એક જ સમયે આવા બે પડખા પ્રત્યેક સમયે રહેલા છે. સામાન્ય પડખું ત્રિકાળ છે અને વિશેષ પડખું પરિણમતું છે. પણ એ પરિણમતું પડખું છે એ જ્ઞાનનું પડખું છે, અને એ જ્ઞાનનું પરિણમન વાળું પડખું એ સામાન્યનું વિશેષ છે. એ કોઈ પરનું વિશેષ ન હોવાને કારણે જ્ઞેયોને જાણવા માટે જ્ઞેયની અપેક્ષા નથી, જ્ઞેયોથી જ્ઞાન થતું નથી, જ્ઞેયોને કારણે જ્ઞાન થતું નથી, કોઈ જ્ઞેય આવે તો જ્ઞાન ફરી જાય એવું બનતું નથી. એવી કોઈ અપેક્ષા એની ન લાગુ પડતા આ સામાન્ય વિશેષથી આખો જ્ઞાનનો પર્યાય સ્વતંત્ર છે. અને એ સ્વતંત્ર પર્યાય એ પોતે પોતામાં પોતાથી જોવો તો જ્ઞાન છે, અને એ જ્ઞાનની અસ્થિ જોવો તો જ્ઞાનમાં સયોપસમ જ્ઞાનમાં જે કાંઈ ભાવ આવે છે એ ભાવ કેમ આવ્યો, તો કે એ ભાવ પોતે પોતાથી સ્વતંત્ર સટકારકથી આવ્યો છે. અને એ સામાન્ય જાણનારનું ખરેખર જાણવું અહીંયા વિશેષ રૂપે આવ્યું છે. એ વિશેષમાં જાણવું પ્રત્યેક સમયે પોતાથી પોતારૂપ પરિણમી રહ્યું છે. એમ કરતાં ખરેખર એ જ્ઞેયોથી જુદો પડી જાય છે. જ્ઞેયોનું જ્ઞાન વર્તતું હોવા છતાં જ્ઞેયોનું લક્ષ રહેતું નથી. જ્ઞેયોનું જ્ઞાન વર્તે છે એવા જ્ઞાનને જાણતા જ્ઞેયોનું લક્ષ છૂટી જાય છે, અને એ જ્ઞાન વિશેષ કોનું છે એવા સામાન્યને જાણતા એવું સામાન્યનું લક્ષ થઈ જાય છે. આવી કોઈ સ્થિતિમાં આવો જ્ઞાન સ્વભાવ પ્રગટપણે અત્યંત કોઈથી પ્રભાવિત નહીં થતો
એવો ખરેખર ઉદ્યોતમાન પ્રગટ રૂપે ઉત્પાદ રૂપે રહેલો છે. એવી કોઈ જ્ઞાનની સ્વતંત્ર સિદ્ધિ, સ્વતંત્ર સત્તા, પોતે પોતાથી સત્તા પોતામાં રહેલી છે, એનું વર્ણન આમાં સ્વપર જ્ઞેયોને કારણે કોઈ જ્ઞાનની અસ્તિ નથી, પોતે પોતાથી જ્ઞાનની અસ્તિ છે એમ બતાવવા માગે છે. પણ જ્યારે અનુભવ કરવો હોય ત્યારે એ પરથી તો અસ્તિ નથી, પણ એ વિશેષ છે. એ જ્ઞાનની પર્યાય વિશેષ કોની છે? તો કે સામાન્યની પર્યાય છે વિશેષ. તો કે એ પર્યાયમાં શું છે? તો કે એ પર્યાયમાં સામાન્ય છે. તો એ પર્યાયમાં કાંઈ જ્ઞેયો છે? તો કે એ જ્ઞેયોનું જ્ઞાન નથી, માટે એ જ્ઞેયો આના જ્ઞેયોને કારણે કાંઈ નથી. માટે એ જ્ઞાનમાં શું છે? તો કે એ જ્ઞાનમાં જાણનાર છે, એ જ્ઞાનમાં જાણનારો જણાય છે. ત્યાં જ એનું જ્ઞાન પરથી વ્યાવૃત થઈ અને ખરેખર સ્વ તરફ વળી જાય છે. પરથી વ્યાવૃત તો હતું જ, પણ એવી ભ્રાંતિ હતી એને કે પરને કારણે અહીંયા કાંઈક જ્ઞાન થતું હતું. એવી ભ્રાંતિમાંથી છૂટી સામાન્ય વિશેષ પડખા બે જેને બેસી જાય છે કે ત્રિકાળી દ્રવ્ય સામાન્ય અને એનું પરિણમન વિશેષ. તો એ પરિણમન વિશેષ છે, એ સામાન્યને પ્રસિદ્ધ કરતું પ્રગટે છે, એ કોઈ પરને પ્રસિદ્ધ કરતું પ્રગટતું નથી. એ જ્ઞાન સ્વતઃસિદ્ધ અહીંયા વિશેષ રૂપે પોતે પોતાથી જાણવા રૂપે પરિણયમાં કરે છે. એમ અહીંયા આ કળશમાં એમ સિદ્ધ કરવા માગે છે. જોવો કહે છે કે જ્ઞેય બે પ્રકારના લીધા છે, સ્વ અને પર. એ પર્યાય પર્યાયને જાણે, પર્યાય દ્રવ્ય ગુણને જાણે, પર્યાય પર દ્રવ્ય ગુણને જાણે, છતાં પર દ્રવ્ય ગુણ રૂપે અને સ્વના દ્રવ્ય ગુણ રૂપે એ પર્યાય થતી નથી. એ સ્વને જાણે તો પણ સ્વના દ્રવ્ય ગુણ રૂપે પર્યાય નથી થતી, કારણ કે એ સ્વ છે એ ત્રિકાળ છે, પર્યાય છે એ એનું વિશેષ છે. આ બે પડખા કાયમ રહે છે, બે પડખા અનાદિ અનંત રહે છે. એટલે ખરેખર એ વિશેષ પર્યાય સામાન્ય રૂપ કદી નથી થતી. સામાન્યમાં રહીને વિશેષ રૂપે પોતાથી પરિણમે છે. એવા વિશેષમાં એ અંશ કોનો છે એમ જોતા આ સામાન્યનો અંશ છે, ત્યાં એની દ્રષ્ટિ સામાન્ય ઉપર ચાલી જાય છે અને જ્ઞેય ઉપરથી છૂટી જાય છે. એમ અહીંયા સિદ્ધ કરવા માગે છે. એટલે અહીંયા કહે છે કે પર્યાય પર દ્રવ્ય ગુણને જાણે છતાં પર દ્રવ્ય ગુણ રૂપે અને સ્વના દ્રવ્ય ગુણ રૂપે એ પર્યાય થતી નથી. હા જ્ઞેય રૂપે તે જ્ઞાનની પર્યાય થતી નથી. એનો અર્થ શું થયો કે સ્વજ્ઞેય રૂપે પણ પર્યાય સ્વજ્ઞેય છે તે પર્યાય રૂપે થઈ છે, પણ દ્રવ્ય ગુણ રૂપે પર્યાય થતી નથી. પર્યાય સ્વજ્ઞેય છે, પર્યાય સ્વજ્ઞેય જે આ છે તે પર્યાય રૂપે થઈ છે. એટલે કે સ્વજ્ઞેય છે એવો અહીંયા પર્યાયમાં ખ્યાલ આવ્યો છે, એવી પર્યાય રૂપે થઈ છે, પણ એ સ્વજ્ઞેય એટલે ત્રિકાળી દ્રવ્ય રૂપે થઈ નથી. અને તે પર્યાય દ્રવ્ય ગુણ રૂપે પર્યાય થતી નથી અને પર રૂપે પણ કદી થતી નથી. એટલે અહીંયા કહે છે કે જ્ઞેય રૂપે તે જ્ઞાનની પર્યાય થતી નથી. એનો અર્થ શું થયો કે સ્વજ્ઞેય રૂપે પણ પર્યાય સ્વજ્ઞેય છે તે પર્યાય રૂપે થઈ છે, પણ પર્યાય દ્રવ્ય ગુણ રૂપે પર્યાય થતી નથી. માર્ગ બહુ બાપુ, જન્મ મરણના અંતની વાતું બહુ ઝીણી ભાઈ, અનંતકાળથી એને એ વાત અંદર બેઠી નથી. શું કહે છે? અનંતકાળથી આ વાત એને અંદર બેઠી નથી કે પર્યાય ક્યારેય પરજ્ઞેય રૂપ પણ થતી નથી અને પર્યાય ક્યારેય સ્વજ્ઞેય રૂપ પણ થતી નથી. તન્મય કહેતા પણ પર સાથે તો તન્મય થઈ જ ન શકે, કારણ કે એના દ્રવ્ય ગુણ પર્યાયથી પર જુદું છે. પણ દ્રવ્ય સાથે પણ તન્મય થઈને પર્યાય પરિણમે છે એવું પણ ખરેખર વાસ્તવિકપણે નથી. પર્યાયમાં રહીને એનો સૂર ફરી જાય છે હું દ્રવ્ય છું, એનું નામ પર્યાય દ્રવ્ય સાથે તન્મય થઈ એમ કહેવામાં આવે છે. પર્યાયમાં રહીએ છીએ, દ્રવ્યમાં રહીએ છીએ. પર પદાર્થનો તો કાંઈ પર જ્ઞેયનો કે પર દ્રવ્યના દ્રવ્ય ગુણ પર્યાયનો તો કાંઈ પ્રશ્ન જ નથી. એ તો પૃથક જ્ઞેય પર જ્ઞેય છે, એટલે એની સાથે તો કાંઈ સંબંધ પર્યાયને ખરેખર થતો નથી. જ્ઞાનની પર્યાયને કોઈ બીજા દ્રવ્યના દ્રવ્ય ગુણ પર્યાય સાથે બિલકુલ સંબંધ થતો નથી. અત્યાર સુધી થયો નથી, વર્તમાનમાં થતો નથી, અનંતકાળ સુધી થવાનો નથી. એને સંબંધ અપેક્ષાએ કહેવામાં આવે તો પણ ત્રિકાળી દ્રવ્ય સાથે થાય છે કે જેની તે પર્યાય છે તેની સાથે સંબંધ થાય છે. પર સાથે કદી સંબંધ થતો નથી. પણ આ જીવ અનાદિથી બ્રહ્મણા રૂપે પરિણમીને જ્ઞેયની સન્મુખતા છોડતો નથી, જ્ઞેયથી જ્ઞાન થાય છે એમ માનવાનું છોડતો નથી, અને જ્ઞેયને કારણે કાંઈ આ જ્ઞાનમાં થઈ જાય છે એવી ભ્રમણા અનાદિથી જીવની ચાલી રહી છે. એ પોતાના જીવનમાં આખા દિવસની પ્રવૃત્તિમાં પોતે વિચાર કરે તો એને કેટલાય એવા પ્રસંગો ક્રમે બન્યા કરે છે કે એને એવું જ શલ્ય ચાલ્યા કરતું હોય છે કે આ જ્ઞેયથી જ જ્ઞાન થયું એવું શલ્ય ચાલ્યા જ કરે છે. પોતે વિચાર કરે, પોતે એ ભૂમિકામાં બેસીને જોવે અને તો એને ખબર પડે કે આ કેટલી બધી
મારી ભ્રમણા ચાલે છે અને આ જ્ઞાનીઓ આચાર્ય ભગવાન જ્યારે મને આ ભ્રમણામાંથી રસ્તો બતાવે છે, છતાં એ રસ્તો મને બતાવ્યો એ મને વિકલ્પાત્મક દશામાં ખ્યાલ આવી જાય છે, પણ એને હું પ્રયોગમાં મૂકતો નથી. જીવન જીવવા માટે ધર્મ હોય છે, ધર્મ સાંભળવા માટે નથી હોતો, ધર્મ સંઘરવા માટે નથી હોતો. ધર્મ જીવન જીવવા માટે હોય છે. પોતાની દૈનિક ક્રિયામાં એ જીવન ધર્મ જીવન જીવવા માટે છે. કે ધર્મ પ્રમાણે જીવન હોય, ધર્મ પ્રમાણે અનુસરણ હોય, ધર્મ પ્રમાણે અભિપ્રાય એનો બની જાય, એને ખરેખર ધર્મ પ્રમાણે જીવે છે એમ કહેવામાં આવે છે. ખાલી આ વાત ખ્યાલમાં આવી જાય, ખાલી આ વાતનો અહીંયા સ્ટોક થઈ જાય જ્ઞાનમાં કે આ તો આમ જ છે, આ તો આમ જ છે, એનું નામ પામવાનો માર્ગ નથી. એની પ્રત્યેક પ્રવૃત્તિમાં એ ખરેખર આ વાત એને વણાઈ જાય. ભલે કાર્યો થયા કરે, કાર્યો છોડવાના નથી, કાર્યોમાં લક્ષ જ્ઞેય ઉપર જાય છે એને પણ એ છોડી શકવાનો નથી, પણ એ જ્ઞેય ઉપર જ્યારે લક્ષ જાય છે ત્યારે એવો ખરેખર એ અભિપ્રાયમાં સ્વીકાર કરી શકે છે, એવો અભિપ્રાય બનાવી શકે છે કે આ જ્ઞેયોના લક્ષ્ય જ્ઞાન નથી થયું, મારું જ્ઞાન મારા જ્ઞાનથી થયું છે અને મારું જ્ઞાન અંદરથી આવ્યું છે, મારા જ્ઞાનમાં મારા સટકારકથી પરિણમન થયું છે અને મારા જ્ઞાનમાં મારું જાણવું જ છે. એવા જાણવાના સ્વભાવને ઉર્ધ્વ કરી અને જ્ઞેયના જાણવાનું જે પરિણમન એનું ચાલી રહ્યું છે એવા પરિણમનથી આ જ્ઞાનમાં જાણવું થાય છે. એમ જો વિચાર દશાએ જીવ ચડે પ્રત્યેક સમયે, ભલે જ્ઞેયોનું જાણવું વર્તા કરે, પણ એ જ્ઞેયોનું જાણવું વર્તે ત્યારે મને તો જ્ઞાનમાં જાણવું છે, મારો તો જાણવાનો સ્વભાવ છે, મારા તો જ્ઞાનમાં જાણવું ચાલી રહ્યું છે. એમ જ્ઞાનની જ્યારે ઉર્ધ્વતા કરતાં જીવ શીખી જશે ત્યારે કોઈ એવો કાળ આવી જશે કે જ્ઞાન સિવાય એને કાંઈ દેખાશે નહીં. આચાર્યો જ્ઞાનીઓ કહે છે કે સર્વત્ર જ્ઞાનનું ચમકવું છે. આખા લોકમાં જ્ઞાન સિવાય કોઈનું ચમકવું છે જ નહીં. અમે જોઈ છીએ, જ્ઞાનીઓ કહે છે, તો અમને કોઈ મનુષ્ય દેવ તિર્યંચ નારક દેખાતા નથી, અમને કોઈ પરદ્રવ્ય જ્ઞેય રૂપે પણ ખરેખર ભાસતા નથી. અમે તો જ્યાં જોઈ છીએ ત્યાં અમને જ્ઞાન 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 જ્ઞાનનું ચમકવું, જ્ઞાનનો વૈભવ, જ્ઞાનની સત્તા, જ્ઞાનનું પરિણમન, જ્ઞાનનો સ્વભાવ, જ્ઞાનની ઉર્ધ્વતા, એટલું જ અમને તો દેખાય છે. અમને બીજું કાંઈ દેખાતું નથી. જ્યાં અમારી દૃષ્ટિ પડે છે ત્યાં અમને જ્ઞાન જ દેખાય છે. એટલે અમારી દૃષ્ટિ ક્યાંય ટકતી નથી, સીધી અમારા જ્ઞાયક ઉપર આવી જાય છે. એમ જ્ઞાનીઓ કોલ કરાર કરીને જ્યારે કહેતા હોય કે સર્વત્ર જ્ઞાનનું ચમકવું છે, અને એ જ્ઞાનની કળા છે એમાં નિરંતર અખંડનો પ્રતિભાસ થઈ રહ્યો છે. બીજો કોઈ પ્રતિભાસ ખરેખર થતો નથી. ખરેખર એ બીજો પ્રતિભાસ થાય છે એ જ્ઞેય સાપેક્ષતાથી જ્ઞેયનું પરિણમન છે, જ્ઞાનનું પરિણમન નથી. એમ એને જ્યારે જ્ઞાનની ઉર્ધ્વતા ખરેખર પોતાને ખ્યાલમાં આવી જાય છે ત્યારે આવો જ્ઞાન સ્વભાવ પકડાઈ જાય છે. અને આવો જ્ઞાન સ્વભાવ જ્યારે એને પકડાઈ જાય છે ત્યારે જન્મ મરણનો અંત આવવાનો ખરેખર એનો સ્વકાળ પાકી જાય છે. એક વખત સમ્યક દર્શન થયું પછી ટકતું સમ્યક દર્શન નિરંતર ચાલ્યા કરે છે. અને ખરેખર શ્રીમદ રાજચંદ્રજી લખી ગયા છે, વધારેમાં વધારે તો 15 ભવે મોક્ષ થઈ જાય છે. ઘણા શાસ્ત્રોમાં, ઘણા પુસ્તકોમાં તો એમ આવ્યું છે કે સમ્યક દર્શન આ કાળમાં થાય પછી વધારેમાં વધારે 3 ભવ હોય. એવી કોઈ સ્થિતિવાળી આ રચના, આ જ્ઞાન સ્વભાવની ઉર્ધ્વતા જેને આવી જાય છે, જ્ઞાન સ્વભાવની જેને નિરપેક્ષતા પકડાઈ જાય છે, જ્ઞાન સ્વભાવમાં જાણવું છે એમ જેને ખ્યાલમાં આવી જાય છે, એ નિયમથી જ્ઞેયથી વ્યાવૃત થઈ જાય છે. આ જ પ્રકાર અનુભૂતિ માટે મહત્ત્વનો છે કે જ્ઞેયની સન્મુખતા જીવની અનાદિથી છૂટી નથી. જાણવું હોવા છતાં એને એમ જ લાગે છે કે હું જ્ઞેયોનો જ જાણનાર છું, એટલે જ્ઞેયની સાપેક્ષતા, જ્ઞેયનું લક્ષ, જ્ઞેયનું વલણ, જ્ઞેયનું કોઈ કારણ પણ એના જ્ઞાનમાંથી છૂટતું નથી. એટલે એને જ્ઞાન સ્વતઃસિદ્ધ નિરપેક્ષ દેખાતું નથી, સ્વતઃસિદ્ધ જાણવું એને પકડાતું નથી. જ્યાં સુધી આવી જ્ઞાનની ઉર્ધ્વતા નથી આવતી ત્યાં સુધી જ્ઞેયોની સન્મુખતાવાળું જ્ઞાન જીવનું છૂટી શકતું નથી. એટલે આવી સત્તા આમાં જ્ઞાનની બતાવે છે, આવો જ્ઞાનનો સ્વભાવ બતાવે છે, આવી જ્ઞાનની મૂળ વાત બતાવે છે. એટલી આ વાત એ રીતે આપણે સમજવા જેવી છે. જ્યારે આવી વાત આવી રીતે સમજાઈ જાય છે ત્યારે જીવને જ્ઞાન સિવાય કાંઈ દેખાતું જ નથી. એટલો બધો માલ ભર્યો છે જ્ઞાનમાં. એક સમયની જ્ઞાનની પર્યાય, એક સમયની પર્યાય જ્ઞાનની એ લોકાલોકનો કોળિયો કરી જાય. કેટલી એની સત્તા
મહત્ત્વની કહેવાય. લોકાલોકનો કોળીઓ કરી જાય એ કહેવામાં શા માટે આવે છે કે એને લોકાલોકનો જીવને પરિચય છે, એટલે એને એ બતાવવા માટે કે આનું સામર્થ્ય કેવડું મોટું છે. આત્માનો પરિચય એને થયો નથી, આત્મા એણે જોયો નથી, આત્માના અનંત ગુણોનો એને વૈભવ વિકલ્પાત્મક દશામાં ખ્યાલ હોવા છતાં એની અનુભૂતિ ન હોવાને કારણે એનો વૈભવ કેટલો બધો વિશાળ છે, કેટલો બધો અમર્યાદિત છે, કેટલી બધી સત્તા એની ધ્રુવપણે કાયમી અસ્તિત્વ રાખીને રહેલી છે, એવો એને ખરેખર સ્વીકાર નથી આવતો. એટલે એને જ્ઞાનની પર્યાયની એક સમયની સત્તાનું એવું એને સામર્થ્ય બતાવે છે કે આખા લોકાલોકને કોળીઓ કરીને પી જાય એવી એક તારી જ્ઞાનની પર્યાયની સત્તા છે. એક જ્ઞાનની પર્યાયનું આવું સામર્થ્ય છે. આવું તારી પાસે જ્ઞાનની પર્યાય પડી છે કે તું હમણાં આવા સામર્થ્ય પ્રગટ કરીને ખરેખર તું લોકાલોકનું જ્ઞાન ખરેખર ભાવશ્રુત જ્ઞાનમાં અનુભૂતિના કાળમાં કરી શક એવી તારામાં તાકાત પડી છે. અત્યારે એવી સ્વપરને જાણવાની તાકાત, લોકાલોકને જાણવાની તાકાત, સર્વજ્ઞેયો જ્ઞાનમાં ડૂબી જાય એવી તાકાત તારામાં જ્ઞાનમાં પડેલી છે. એવી એક જ્ઞાનની પર્યાયની એક સમયની સત્તાની આટલી બધી મહત્વતા છે. અને એવી અનંત પર્યાયથી ભરેલો એક જ્ઞાન ગુણ, એવા અનંત ગુણથી ભરેલો એક નાયક પરમાત્મા, ધ્રુવ પરમાત્મા, ચૈતન્ય પરમાત્મા, અવિનાશી પરમાત્મા, આખો પરિપૂર્ણ આત્મા, આખો સ્વાભાવિક દેવ, જાગતો દેવ, જાગૃત પરમાત્મા, એની તને ખરેખર કેમ કિંમત ભાસતી નથી? આવી એક જ્ઞાનની પર્યાયમાં જ્યારે આટલું સામર્થ્ય છે, એવા જ્ઞાનને પણ જો તને એની ઉર્ધ્વતા આવી જાય તો ખરેખર એ જ્ઞાન સ્વને ક્યારેય એણે છોડ્યું જ નથી એમ તને ખબર પડી જાય તો એવી તારી મહત્ત્વની સત્તા, મૂળ સત્તા, અમર્યાદિત સત્તા, એવી કારણ પરમાત્મા રૂપ સત્તા રહેલી છે, એનો તને કેમ વિશ્વાસ ને ભરોસો નથી આવતો? કારણ કે તને એક સમયની પહેલાં તો જ્ઞાનની પર્યાયની સત્તાનો જ ભરોસો નથી આવ્યો. એટલે તારું જ્ઞાન છે ને એ જ્ઞેયોની સન્મુખ જ રહ્યા કરે છે. જ્ઞાનમાં રહીને સ્વપરને જાણતું હોવા છતાં, એવો જાણવું સ્વભાવ હોવા છતાં આને જાણે છે એમ એનું લક્ષ જ્ઞેયો તરફ થયા કરે છે. લક્ષ જ્ઞેયો તરફ થયું ત્યારે પણ જાણવું તો જ્ઞાનથી જ થાય છે. કારણ કે એ જાણવું છે એ સામાન્યનું વિશેષ છે, આનું વિશેષ નથી. માટે એના જાણવા માટે પણ એની અપેક્ષા નથી. એવી કોઈ જ્ઞાનની એક સમયની પર્યાયની સત્તા છે. આવી સત્તાને જે સમજી લે છે એને ખરેખર જ્ઞાનની ઉર્ધ્વતા થઈ જાય છે. એને જાણવું પકડાઈ જાય છે. જાણવું પકડાય છે એ જાણનારમાં ચાલ્યો જાય છે. આવી કોઈ અનુભવની પ્રધાનતાથી આ વર્ણન રાજમલજી સાહેબ ખૂબ સુંદર રીતે સમજાવી રહ્યા છે. અને એનું વર્ણન ખરેખર તો ભલે જ્ઞાનીઓ બધું સમજાવી ગયા, ભલે આચાર્યોએ શાસ્ત્રો લખ્યા, ભલે સાધકો બધું સરળ કરી ગયા, પણ ખરેખર તો મોટો ઉપકાર આપણા ધર્મપિતા પૂજ્ય ગુરુદેવશ્રીનો છે કે એણે આખા આત્માને ખોલી નાખ્યો. આખા આત્માને એના અડખા પડખા એવા ખોલી નાખ્યા ક્યાંય જીવને સલ્ય જ ન રહીએ. એટલું બધું સ્પષ્ટીકરણ કર્યું, નિરંતર 45 વર્ષ સુધી ક્યાંય વિક્ષેપ વગર. આપણને એમ લાગે કે જાણે પૂજ્ય ગુરુદેવશ્રીનું જ્ઞાન આત્માના ખૂણે ખૂણે અંદર ફરી વળ્યું હોય છે. નિર્વિકલ્પ ધ્યાનના કાળે આટલી સ્પષ્ટતા તો જ થઈ શકે, ત્યારે આટલી સ્પષ્ટતા ન આવી શકે. તીર્થંકરનો જીવ, જ્ઞાનની એની કોઈ એટલી બધી તીક્ષ્ણતા, એટલી બધી જાગૃતિ અંદરથી, એટલું બધું સમ્યક પરિણમનની ઉર્ધ્વતા, એવી કોઈ એની શક્તિ હતી આ પુરુષની કે આપણને એમ થાય કે એણે આખા આત્માને કેવો ખોયલો અંદરથી. એના ખૂણે ખૂણે ફરી પડીને એવી જાગૃતિપૂર્વક જાણે એમ લાગે કે કેવળ જ્ઞાનમાં જેમ પ્રત્યક્ષ પ્રદેશો દેખાતા હોય એવી રીતે જાણે એને ન જોઈ લીધા હોય ભાવશ્રુત જ્ઞાનમાં એવું લાગે. એટલું બધું ખૂણે ખાંચરે ફરીને પણ એણે આ સિદ્ધ કર્યું કે ખરેખર ક્યાંય મને રાગ નથી દેખાતો અંદર, ક્યાંય મને પર્યાયો નથી દેખાતી અંદર, ક્યાંય મને ગુણના ભેદો દેખાતા નથી અંદર, પણ મને આખો ત્રિકાળી દ્રવ્ય એવા સામર્થ્યથી ભરેલો એવો જ્ઞાયક પરમાત્મા, હું અંદર જાઉં છું તો મને દેખાય છે. અને એનો અંદરનો વૈભવ એટલો બધો છે કે એ અંદરનો વૈભવ હું જ્યારે નિર્વિકલ્પમાંથી બહાર નીકળું છું ત્યારે હું તમને આ શાસ્ત્રો દ્વારા વર્ણન કરીને મારો ભાવ જે મને અંદરથી આવ્યો તો એ કીધા કરું છું. એવી કોઈ અપૂર્વ દેશના આ પુરુષની ખરી ગઈ. કોઈ એવો કાળ આવી ગયો આ 45 વર્ષનો, આપણે એનો ઉપયોગ કરતા શીખવાનું છે.
કાળ તો આવી ગયો, ગુરુદેવ તો આવી ગયા, ગુરુદેવ તો ચાલ્યા ગયા, જ્ઞાનીઓ તો પોતે કહીને ચાલ્યા જાય છે, કંઈ રોકાતા નથી કોઈ માટે. એનો ઉપયોગ કેમ કરવો અને એણે જે ઉપાય બતાવ્યો છે, માર્ગના ફળનો અને માર્ગનો ઉપાય બતાવ્યો છે. માર્ગ અને માર્ગનું ફળ નિયમસારમાં આવ્યું છે. માર્ગ અને માર્ગના ફળનો જે ઉપાય બતાવ્યો છે પૂજ્ય ગુરુદેવશ્રીએ, એ જ્ઞાની જ બતાવી શકે છે. માર્ગ ને માર્ગના ફળનો ઉપાય, ઉપદેશ બધા આપે, ઉપાય બતાવનાર આવા જ્ઞાની હોય છે. એણે ઉપાય બતાવ્યો કે માર્ગ અને માર્ગનું ફળ આ છે, તું ત્યાં ચાલ્યો જા. એની પાછળ પડવું પડશે. એ ઉપયોગનો ઉપાય જે બતાવ્યો છે, એ ઉપાય તરફ આપણે જઈને આપણા ખરેખર સાધક દશા આપણને કેવી રીતે આવે અને સાધક દશા આવીને સાધ્ય દશા કેવી રીતે પ્રગટ થાય, એટલું બધું મોક્ષ સુધી પહોંચવાનું ખરેખર વિધાન પૂજ્ય ગુરુદેવશ્રીએ સ્પષ્ટ કરી દીધું છે. એવી કોઈ આ રચના પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોની થઈ ગઈ અને એ પ્રવચન આપણી સામે આવ્યા અને આપણે એનો વાંચી શકીએ છીએ. કેટલી બધી આપણી યોગ્યતા છે, કેટલી બધી પાત્રતા બહાર આવી ગઈ છે, એનો અંદાજ નથી આવતો જીવને કે હું કેટલો બધો ભાગ્યશાળી છું. આવા ભાગ્ય મને ક્યાંથી મળે એમ એને અંદરથી પોતાનો મહિમા નથી આવતો કે મારી પર્યાયમાં કેવા મારા નસીબ ખુલી ગયા, કેવું મારું ભાગ્ય ખુલી ગયું છે કે મારી પર્યાયમાં મને ખરેખર આવો ભગવાન આત્મા દેખાડનાર, એ ભાવવાન દેખાડનાર, એવા મારું ભવિપણું દેખાડનાર આવા જીવનો મને સંગ થઈ ગયો અને એણે એની રચના કરી અને એના દ્વારા મને મારું સત સ્વરૂપ, મારું શાશ્વત સ્વરૂપ, મારું ત્રિકાળ સ્વરૂપ, મારા જ્ઞાનનો વૈભવ, મારા જ્ઞાનનું સતપણું, જ્ઞેયોથી નિરપેક્ષ મારું જ્ઞાન કેવી રીતે છે, જ્ઞાયકથી પણ નિરપેક્ષ મારું જ્ઞાન કેવી રીતે છે, એવા મારો જ્ઞાનનો સત સ્વભાવ, ઉર્ધ્વ સ્વભાવ, એકરૂપ સ્વભાવ, જ્ઞાન માત્ર સ્વભાવ કેવો છે, એ એમણે મને બતાવી દીધું. એને મહિમા અંદરથી આવવો જોઈએ. ઓહો, મારા જેવો તો કોઈ ભાગ્યશાળી નથી, મારા જેવો કોઈ મહિમાવંત નથી. મારી સ્થિતિ તો એવી થઈ ગઈ છે કે બસ હમણાં મને જ્ઞાનનો ખ્યાલ આવ્યો ને હું જ્ઞાયકમાં ચાલ્યો જઈશ. એમ એને અંદરથી વિશ્વાસ આવી જવો જોઈએ. ઓહો, આટલું બધું કહી ગયા છે, મારા માટે કહી ગયા છે. પહેલાં તો એણે એમ જ વિચારવું જોઈએ. હું ઘણીવાર કહું છું, ગુરુદેવનું પ્રવચન સાંભળે કે ગુરુદેવનું પ્રવચન વાંચે, સભામાં પણ સાંભળતો હોય, 200-500 માણસ બેઠા હોય ત્યારે, પણ ત્યારે એણે એમ વિચાર કરવો જોઈએ કે અત્યારે હું અને મારા ગુરુદેવ બે એકલા જ બેઠા છીએ, બીજું કોઈ નથી, બીજું કોઈ છે જ નહીં. હું ને ગુરુદેવ બે જ છીએ અને આ બધું મને ગુરુદેવ મને જ કહી રહ્યા છે, બીજા કોઈ નથી કહેતા. મારા માટે ઉપદેશ આપી રહ્યા છે, મારા એકલા માટે. હું બેઠો છું એની સામે ને મને કહે છે આ બધું. એટલી પાત્રતા પહેલાં ચાલુ કરે ગુરુદેવને સાંભળતા પહેલાં, તો એને ખબર પડશે કે આ ગુરુદેવ મને કહે છે બધું, આ મારા માટે કહે છે, મારા હિત માટે કહે છે, મારું હિત ભરેલું છે આમાં. ત્યારે એને શબ્દે શબ્દ પકડાઈ જશે ગુરુદેવનો. કોઈ વિકલ્પ ચારે તરફના છોડીને જ્યારે ગુરુદેવને સાંભળવા બેસે ત્યારે એક ગુરુદેવ છે અને એક હું છું, બસ બીજું કોઈ છે નહીં. જેટલું કહે છે એ મને કહે છે, મારા માટે કહે છે, મારા હિત માટે કહે છે. એવી પાત્રતા કરીને, એવી યોગ્યતા પોતાની ઊભી કરીને જ્યારે સાંભળવા બેસે છે ત્યારે એ બધી વાત અંદર જ જાય છે, બીજે ક્યાંય જતી નથી. અને એને ખબર પડે છે કે મારી ભૂલ ક્યાં થાય છે. ભૂલ હંમેશા કોઈ પણ જ્ઞાનીને માથે રાખે છે ને ત્યારે જ ભૂલ નીકળે છે, ત્યાર પહેલાં ભૂલ નીકળતી નથી. મને આ વાતનો ખ્યાલ આવી ગયો છે, મને આટલું સમજાઈ ગયું છે, મને આમ ખબર છે, મને આ તો ખબર છે, હવે આ વિષય તો મેં ઘણી વાર સાંભળ્યો છે, આ તો ખબર જ છે, એમ જો અંદર શલ્ય થઈ જાય તો એને કાંઈ ખબર જ નથી. અનુભવ પહેલાં કાંઈ ખબર છે એ પક્ષ જ એને કાંઈ ખબર પડવા દેતો નથી. બહુ ચેતવાની જરૂર છે, બહુ સાવધાનીની જરૂર છે. આવા પુરુષ મળ્યા અને અનુભૂતિ ન થાય કેવી રીતે બની શકે? થાય ને થાય જ, ન થાય એવું બને જ નહીં. એવી કોઈ આ વ્યવસ્થા આમાં પૂજ્ય ગુરુદેવશ્રી બતાવી રહ્યા છે. એ રાગને જાણતા રાગરૂપ થઈને જાણ્યું નથી, જ્ઞાનરૂપ રહીને રાગને જાણે છે. જુઓ, રાગનું જાણવું થાય છે એમ કહે છે, રાગનું જાણવું થાય છે, પણ રાગરૂપ થઈને રાગનું જાણવું થતું નથી. જ્ઞાન રાગરૂપ કદી થતું નથી. પર્યાયો બે જુદી છે. જ્ઞાનની પર્યાય જુદી છે, રાગની પર્યાય જુદી છે. રાગ ખરેખર તો પૂદગલ છે, પણ રાગ પૂદગલમાં દ્રવ્યક્રમમાં છે
એનું લક્ષ કરતાં અહીંયા ચારિત્રની પર્યાયમાં વિભાવ રૂપે રાગ આવ્યો છે. તો એ ચારિત્રની પર્યાય જુદી છે, જ્ઞાનની પર્યાય જુદી છે. જાણવારૂપ પરિણમન જુદું ચાલે છે, રાગનું પરિણમન પરલક્ષી જુદું ચાલે છે. અહીંયા જાણવારૂપ પરિણમન ચાલે છે. માટે રાગને જાણતા જ્ઞાન રાગરૂપ થઈ ગયું એમ બિલકુલ થતું નથી. બે પર્યાય ક્યારેય ભેગી થાય જ નહીં. બે પર્યાય જો એક સમય માટે પણ ભેગી થઈ જાય તો કોઈ જીવને શ્રદ્ધાની સમ્યકતા થાય ને તો સીધું કેવળ જ્ઞાન થઈ જાય. કોઈ જીવને જ્ઞાન સમ્યક થાય ને તો ચારિત્રમાં પછી કોઈ દિવસ અશુદ્ધતા જ ન રહીએ. માટે બે પર્યાયોની ભિન્નતા એકદમ પૃથક પૃથક પર્યાયો રહેલી છે. કોઈ પર્યાયને કોઈ પર્યાય સાથે સંબંધ થતો નથી. એટલે કે છે કે રાગને જાણતા રાગરૂપ થઈને જાણ્યું નથી, જ્ઞાનરૂપ રહીને રાગને જાણે છે તો એ જ્ઞેય રૂપે જ્ઞાન થયું નથી. અને તે જ્ઞેય રાગ, જ્ઞેય એટલે કે રાગ, તે જ્ઞાન રૂપે આવ્યું નથી. બે પર્યાયોની સ્વતંત્રતા જ્ઞાનનો જાણવાનો સ્વભાવ સિદ્ધ કરે છે. રાગ એનું જાણવું અહીંયા થાય છે, એટલે કે રાગનું જણાવવું થાય છે, એટલે કે જ્ઞાનમાં એવો જાણવાનો સ્વભાવ છે. એટલે કે જ્ઞાન પોતાના સ્વભાવમાં રહીને રાગને પણ જેમ છે તેમ અહીંયા પોતામાં રહીને પોતાને જાણતા રાગ છે એમ જાણી લે છે. એવો ખરેખર જ્ઞેય રાગ તે પણ જ્ઞાન રૂપે આવ્યું નથી. આ વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ ઉઠે છે, તેને જ્ઞાનની પર્યાય પરજ્ઞેય તરીકે જાણે છે, છતાં તે જાણવાની પર્યાયનો અંશ તે રાગના જ્ઞેયમાં ગયો નથી. વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ ઉઠે એને પણ જ્ઞાનની પર્યાય પરજ્ઞેય તરીકે જાણે છે, કારણ કે એ પર્યાય જુદી છે. જાણવાની પર્યાય જુદી છે અને વ્યવહાર રત્નત્રયની પર્યાય છે એ રાગરૂપ છે એ જુદી છે. તો એ રાગના જ્ઞેયમાં ગયો નથી. તે રાગનો અંશ છે, અહીં એ જણાણો છે. તે જણાણો છે. વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ ઉઠે છે, તેને જ્ઞાનની પર્યાય પરજ્ઞેય તરીકે જાણે છે, છતાં તે જાણવાની પર્યાયનો અંશ તે રાગના જ્ઞેયમાં ગયો નથી. એટલે બે પર્યાયની ભિન્નતા બતાવે છે. તેમ તે રાગનો અંશ છે, અહીં એ જણાણો છે. તે જણાણો છે એ તો એ સંબંધીનું પોતાનું જ્ઞાન. રાગનો અંશ અહીંયા જણાણો છે. રાગ પૃથક છે, જ્ઞાન પૃથક છે. રાગનો અંશ છે એ અહીંયા જણાણો છે. તો એ રાગનો અંશ અહીંયા જણાણો છે. તે જણાણો છે તો એ સંબંધીનું પોતાનું જ્ઞાન જણાણું છે એમ કહે છે. એ સંબંધીનું પોતાનું જ્ઞાન જણાવવું છે. એ સંબંધીનું કહેતા શું કે જ્ઞાનમાં જ્ઞાનથી જ્ઞાન જણાવવું, ત્યારે જ્ઞાનમાં એવો ખ્યાલ આવ્યો છે કે અત્યારે અહીંયા રાગ છે, એટલે એમ કહે છે કે તે સંબંધીનું અહીંયા જ્ઞાન જણાવવું છે. સંબંધ કાંઈ નથી રાગ સાથે. જ્ઞાન સ્વતંત્ર જાણનાર છે, જાણે છે પોતાથી, સ્વતંત્ર જાણે છે. તો એ સંબંધીનું પોતાનું જ્ઞાન, એ જ્ઞાનમાં કાંઈ રાગ આવ્યો નથી, જ્ઞેયનો અંશ અહીં આવ્યો નથી. જો આ ચર્ચા છે ને થોડી જ્ઞાનને રાગની ચર્ચા, કાલે થોડી પરમાત્મા પ્રકાશની ચર્ચા ચાલતી હતી ને, એમાં એક ચર્ચા ગર્ભિત સુત્તાવાળી અને જ્ઞાનના નિર્ણયની ચાલતી હતી. તો એ ઉપાદાન નિમિત્તની ચિઠ્ઠી છે બનારસી દાસની, મોક્ષમાર્ગ પ્રકાશકમાં સૌથી છેલ્લે છાપી છે. એમાં ખરેખર આ ગર્ભિત સુત્તાની અને શુભમાં પણ શુદ્ધના અંશની ચર્ચા આવી છે. કાલે મારે કહેવાનું હતું પણ ત્યારે મને યાદ ન આવ્યું કે ઉપાદાન નિમિત્તમાં જ છે. એટલે એ ઉપાદાન નિમિત્તની ચિઠ્ઠીમાં લખેલું છે અને એમાં ગર્ભિત સુત્તાનું પ્રકરણ ચારિત્ર અપેક્ષાએ લીધું છે અને જ્ઞાનનો જાણવાનો સ્વભાવ લીધો છે. ગર્ભિત સુત્તા ચારિત્ર અપેક્ષાએ લીધી છે. એનું પણ એક કારણ છે કે જીવને એ શુદ્ધતાનો અંશ જો શુભમાં ન હોય તો એ શુદ્ધતા પ્રગટ થાય તો બીજા ગુણથી કોઈ શુદ્ધતા થઈ છે એવું નથી હોતું. એટલે એ શુભનો વ્યય થઈને શુદ્ધ થાય છે, એટલે એને શુભના અંશમાં પણ શુભમાં પણ શુદ્ધતાનો અંશ છે એમ કહેવામાં આવે છે. આપણે જે કાલ ચર્ચા કરી એ જ્ઞાનની પર્યાયમાં નિર્ણયની ભૂમિકા આવતા એક શ્રદ્ધાની પર્યાયમાં પણ મિથ્યાત્વ ગળવા માંડે છે, એને પણ ગર્ભિત સુત્તા કહી શકાય. ચારિત્રની પર્યાયમાં પણ ગર્ભિત સુત્તા હોય, એ ગર્ભિત સુત્તા એ રીતે બતાવવી છે કે શુભ ભાવ છે એમાં સંકલેશને વિશુદ્ધ પરિણામ જે ચાલે છે, અશુભ ને શુભ, તો એ સંકલેશને વિશુદ્ધ પરિણામ છે તો સંકલેશને અશુભ કહેવાય. વિશુદ્ધમાં બે વિભાગ પડે, શુભે કહી શકાય અને વિશુદ્ધને શુદ્ધ પરિણામને પણ વિશુદ્ધ કહી શકાય. તો એવો જે ચારિત્રની અપેક્ષાએ જ્યાં એ પર્યાયોની જે સંકલેશ વિશુદ્ધ પરિણામની સ્થિતિ શુભ અશુભ ભાવની ચાલે છે, એ શુભ અશુભ ભાવની સ્થિતિ પણ આગળ વધીને જ્યારે જ્ઞાનમાં જ્યારે નિર્ણયની ભૂમિકા આવે, શ્રદ્ધામાં જ્યારે મિથ્યાત્વ ગળે, એને પણ ગર્ભિત સુત્તા કઈ અપેક્ષાએ કહેવાય કે એ જ્ઞાનમાં નિર્ણયની ભૂમિકા આવી એટલે ચારિત્રની પર્યાયમાં પણ
એ પ્રકારે કસાયની મનતા થઈ ગઈ અને શ્રદ્ધાની પર્યાયમાં પણ મિથ્યાત્વનો રસ મંદ પડવા માંડ્યો. એ અપેક્ષાએ અહીંયા ગર્ભિત શુદ્ધતાનું પ્રકરણ પણ લાગુ પડે છે. તો એવી ગર્ભિત શુદ્ધતા એ ખરેખર શુભમાં શુદ્ધનો અંશ છે. પણ શુભમાં શુદ્ધનો અંશ કીધો એનું કારણ શું કે એ જ્યારે એનાથી જુદો પડે ત્યારે શુદ્ધતા પ્રગટ થાય. પણ એ શુદ્ધતા જુદો પડે ત્યારે કેવી રીતે રાગથી જુદો પડે ત્યારે પ્રગટ થાય કે એ ચારિત્રની પર્યાયમાં જ શુભ ભાવ છે એનો વ્યય થઈ અને શુદ્ધ ભાવની પ્રગટતા થાય. એ અપેક્ષાએ એમાં શુભમાં શુદ્ધનો અંશ છે એમ કહેવામાં આવે છે. શુભ છે એમાં શુદ્ધ છે એમ નથી કહેવાનો આશય, પણ એ ચારિત્રની પર્યાયમાં જ જ્યારે શુદ્ધતા થાય ત્યારે શુભનો અભાવ થઈને શુદ્ધ થાય છે. એ અપેક્ષાએ શુભમાં શુદ્ધનો અંશ છે. એ અપેક્ષાએ ત્યાં ગર્ભિત શુદ્ધતા છે. અને જ્ઞાનમાં નિર્ણયની ભૂમિકા આવતા શ્રદ્ધામાં પણ એવું કોઈ મિથ્યાત્વ ગળવાનો પ્રકાર ચાલુ થઈ જાય છે. એ પ્રકારે એને ગર્ભિત શુદ્ધતા પણ કહી શકાય છે. કાલે એ વાત ચાલી હતી થોડી. અહીંયા અત્યારે આ રાગની ને જ્ઞાનની વાત ચાલી ને એટલે એ વિષય યાદ આવ્યો કે અહીંયા જ્ઞાન અને રાગ કહેતા અહીંયા જ્ઞાન ને રાગની ચર્ચા છે. ત્યાં ઉપાદાન નિમિત્ત ચિઠ્ઠીમાં પણ જ્ઞાન ને રાગની ચર્ચા લીધી છે કે ભાઈ રાગમાં કેવી રીતે સંકલેશને વિશુદ્ધ પરિણામ થઈ જાય અને એ આગળ જતાં જતાં કેવી રીતે શુદ્ધતા પામે કે ગ્રંથિભેદ કરે. ગ્રંથિભેદ એટલે જ્ઞાન ને રાગને જુદા જાણી લઈએ. જ્ઞાનમાં જ્ઞાયક છે અને રાગ છે એ પરલક્ષે થતો ભાવ છે એમ બેયના ભેદ કરે તો પર્યાયમાં શ્રદ્ધાની પર્યાયમાં પણ મિથ્યાત્વ ગળવા માંડે. વિકલ્પાત્મક દશામાં આવા ભેદ થાય ત્યાં તો ગર્ભિત શુદ્ધતા જે ચારિત્રમાં હતી એવી જ કોઈ ગર્ભિત પ્રકારની શુદ્ધતા એટલે કે મિથ્યાત્વનું ગળવું, એ મિથ્યાત્વનું ગળવું ચાલુ થાય ને ત્યાં જ્યાં જ્ઞાન એના સ્વભાવ તરફ વળી જાય ત્યાં ખરેખર શ્રદ્ધામાં મિથ્યાત્વ ચાલ્યું જાય અને શુભની જગ્યાએ શુદ્ધનો અંશ પ્રગટ થઈ જાય. એને ગર્ભિત શુદ્ધતામાંથી પ્રગટ શુદ્ધતા પ્રગટ થઈ એમ કહેવામાં આવે. આ બધી ચર્ચાઓ એવી છે કે એક જ વિચાર જીવ કરે, એક જ્ઞાનનું, એક ચારિત્રનું અને એક શ્રદ્ધાનું. આ ત્રણ વિષય ત્રણના જે એનું પરિણમન છે, જે એના ગુણો છે, જે એનું સત્પણું છે, જે એની પર્યાયો પ્રગટ થાય છે, એનો ટ્રાયંગલનો વિચાર એક ત્રિકાળી ધ્રુવ દ્રવ્યને લક્ષમાં રાખીને વારંવાર કર્યા કરે, એની વિચારણા કર્યા કરે કે મારા પરિણામ અત્યારે ચાલે છે એમાં કેટલા પ્રકારની ખરેખર વિશુદ્ધિ ચાલે છે, જ્ઞાનમાં નિર્ણયની ભૂમિકા કેવી રીતે ચાલે છે, ત્યારે ખરેખર મિથ્યાત્વના મંદ પડવાનો પ્રકાર ચાલુ થાય છે. એવું એને જ્યારે એને ખરેખર એવો ભાસ થવા માંડે છે અંદર, એવી જ્યારે એને સમજણ ઊભી થવા માંડે છે અંદર, ત્યારે ખરેખર આ શુભમાં શુદ્ધનો અંશ છે એ પ્રગટ થવાનો, ગર્ભિત શુદ્ધતામાંથી પ્રગટ શુદ્ધતા થવાનો કાળ આવે છે. અને મિથ્યાત્વમાં પણ મિથ્યાત્વ મંદ હતું એ મિથ્યાત્વનો અભાવ થઈ અને મિથ્યાત્વ ટળી અને સમ્યક થવાનો સોકાળ એને આવી જાય છે. અને જ્ઞાનમાં નિર્ણયની ભૂમિકા આવતા આ બધી વ્યવસ્થા સહજપણે ગોઠવાઈ જાય છે. એમાં કોઈ એવું બળ નથી કરવું પડતું, એમાં કોઈ એટલો પુરુષાર્થે નથી. પુરુષાર્થ એટલો છે યથાર્થ સમજણનો પુરુષાર્થ છે. કોઈ પણ સમયે સમજણનો પુરુષાર્થ હોય છે. એ જીવે ભૂલવા જેવું નથી. પર્યાયને ફેરવવાનો પુરુષાર્થ નથી હોતો, પર્યાયને આગી પાછી કરવાનો પુરુષાર્થ નથી હોતો, જલ્દી સમ્યક દર્શન કરવાનો પણ પુરુષાર્થ કોઈ કરી શકતું નથી. જલ્દી હું ધ્રુવ છું ધ્રુવ છું ધ્રુવ છું ધ્રુવ છું ધ્રુવ છું એમ કરે એટલે અનુભવ થઈ જશે એવો પણ ખરેખર વિકલ્પ છે. એ વિકલ્પમાં પણ અનુભૂતિ થતી નથી. સમજણ યથાર્થ જ્યારે હોય છે, એક જ્ઞાયક ભાવની સમજણ કરે, એક જ્ઞાનના પરિણમનની સમજણ કરે, એક એના ચારિત્રની અપેક્ષાએ કેટલી વિશુદ્ધિ ચાલે છે એની પણ ખરેખર સમજણ કરે અને એવી સમજણ થતાં મિથ્યાત્વનો પર્યાય મંદ પડે ને પડે જ છે. અને એમાં પણ ચારિત્રની જેમ આખી મિથ્યાત્વની મંદતાને પણ કોઈ અપેક્ષાએ ગર્ભિત શુદ્ધતા કહી શકાય છે. એ રીતે આખી એની સ્થિતિ ચાલતી હોય છે. એની યથાર્થ સમજણ જ્યારે એને થવા માંડે છે ત્યારે એ ખરેખર પરલક્ષી પરિણામથી પાછો ફરવા માંડે છે. જ્યાં સુધી આ સમજણ નથી થતી ત્યાં સુધી પરલક્ષી પરિણામ ચાલ્યા કરે છે. પરલક્ષી પરિણામ ભલે એને શુભ પણ ચાલતા હોય, ભલે દેવશાસ્ત્ર ગુરુ તરફના વિકલ્પો ચાલતા હોય, પણ એ પણ ખરેખર એ પરિણામમાંથી પણ એવા શુભથી પણ તત્વના વિચારવાળો શુભ છે એમાં મિથ્યાત્વનું ગળવું ચાલુ થાય છે. એમાં ખરેખર ગર્ભિત શુદ્ધતા આવે છે. એવી જ્યારે એને સમજણ થાય છે ત્યારે એ એના પરિણામમાં
પરલક્ષથી પાછો ફરવાનો પુરુષાર્થ ચાલુ થઈ જાય છે. જ્યારે પરલક્ષથી પાછો ફરવાનો પુરુષાર્થ આવી રીતે ચાલવા માંડે છે ત્યારે એને ખરેખર નિર્ણયની ભૂમિકા આવી એમ કહેવામાં આવે છે. એવી નિર્ણયની ભૂમિકામાં આ પરલક્ષથી પાછો ફરવા માંડે છે. કારણ કે એને સમજણ થવા માંડી છે કે મારી વિશુદ્ધિની માત્રા ઘણી ઓછી છે, મારી નિર્ણયની શક્તિ ઘણી ઓછી છે, અને નિર્ણયનો દેનાર ભગવાન આત્મા અંદર પડ્યો છે. એ તો બધું આપે છે, પણ હું કેમ મારા પુરુષાર્થથી આ સમજણ કરી નથી શકતો, એમ જ્યારે એને ખ્યાલમાં આવવા માંડે છે ત્યારે એને નિર્ણયની ભૂમિકામાં આખી ગર્ભિત સુત્તારૂપી મિથ્યાત્વનું મંદપણું પણ ચાલવા માંડે છે. અને જ્યારે આવું એને નિરંતર ચાલવા માંડે છે, આ માર્ગ આખો સતતતાનો છે, આ માર્ગ આખો નિરંતરતાનો છે, આ માર્ગ આખો કલાક બે કલાકનો નથી, આ માર્ગ આખો ભેદ જ્ઞાનનો છે. ભેદ જ્ઞાનથી ગર્ભિત સુત્તા થાય છે અને અભેદના અનુભવથી પ્રગટ સુત્તા થાય છે. એવી રીતે જ્યારે ભેદ જ્ઞાનના રસ્તે જીવ ચડી જાય છે, એની નિરંતરતા એને ચાલ્યા કરે છે, એનું બળ એને અંદર આવ્યા કરે છે, ત્યારે ખરેખર એને સાચી સમજણ અંદરથી પ્રગટ થવા માંડે છે. અને એવી સાચી સમજણ પ્રગટ થતાં ખરેખર એને એ સમજાઈ જાય છે કે મારું સ્વરૂપ તો ખરેખર આવું જ છે. આ સહજતાથી સમજાઈ જાય છે. આમાં કોઈ બળ નથી હોતું. સમજણમાં બળ ન હોય, સમજણમાં પુરુષાર્થ એટલે સમજણ, એવી સમજણમાં બળ ન હોય. એને સમજણનો અર્થ પુરુષાર્થ કરવા માંડે છે ને તો એને બળવાળું લાગવા માંડે છે. એમાં એને કર્તા બુદ્ધિ થવાનો પણ સંભવ થયા કરે છે. પણ સમજણમાં આવી જાય છે તો એ જ્ઞાનમાં આવી જાય છે, એ જાણપણામાં આવી જાય છે, એ જાણવામાં આવી જાય છે. એ જાણવાની વાત અહીંયા આ કળશમાં 216 નંબરના કળશમાં વર્ણન કરે છે કે તું તારા જ્ઞાન સ્વભાવને ઓળખી લે, તારા સતજ્ઞાનને ઓળખી લે, તારા જાણવાના સ્વભાવને ઓળખી લે. તારા જ્ઞાનમાં જ્ઞેયનું કાંઈ અસ્તિત્વ નથી એમ તારા જ્ઞાનને નિરપેક્ષ જોઈ લે. તારા જ્ઞાનમાં તારો જ્ઞાયક છે એ પણ તારા વિશેષનું સામાન્ય છે એમ જો. એ વિશેષ સામાન્ય રૂપે થતું નથી, સામાન્ય વિશેષ રૂપે થતું નથી. એવી રીતે તું તારી જ્ઞાનની સત્તામાં પણ જ્ઞાયક પણ એવી રીતે સામાન્યપણે રહેલો છે એમ તું એનો નિર્ણયમાં વિચાર કર. એવી રીતે સ્વપર જ્ઞેય સંબંધી અર્થગ્રહણ શક્તિ જે છે એ એકલી એક જ્ઞાન પર્યાયમાં સ્વ અને પરજ્ઞેયોની રહેલી છે. એવો એક જાણવાનો સત સ્વભાવ છે. એવા જાણવાના સત સ્વભાવને સર્વજીવો ઓળખી અને ખરેખર મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના. બહુ જ અદ્ભુત હતું આજનું. પહેલા તો ઝીણી વાત આવે તો એમ ખબર પણ નહોતી પડતી, પણ આજે તમે જે રીતે સમજાવ્યું ઉપરની અને આજે નીચે એ જ પેજ પર નીચેની વાત બંનેનું એટલું સરસ રીતે કરીને મેં બી યોગ્યતા આજે થઈ કે આજે જરા વધારે સરસ રીતે સમજાય. હું પછી પ્રશ્ન પૂછીશ, પણ એનાથી પહેલા ક્વેશ્ચન આન્સર મોડમાં આપણે જઈએ છીએ ને. જેમને પણ પ્રશ્ન હોય તો જરા ક્લિક કરજો. Q&A session has started. ખબર નથી પડતી. ઘણી વખત મારો અહીંયા આવતું નથી બરોબર અટેન્ડન્સ. તમારું અનમ્યુટ કરી દઉં છું હું ચેતનભાઈ, એક મિનિટ. Unmuted. Muted. હા, ઓકે. હા, અત્યારે તો ફક્ત ગીતાબેન શાહનો પ્રશ્ન છે, એમને હું અનમ્યુટ કરું છું ને પછી હું લઈ લઈશ. તો ઓકે ગીતાબેન. જય જીનેન્દ્ર ચેતનભાઈ. હા, જય સંભળાય છે મારો અવાજ? હા, આવે છે. હાજી હાજી સંભળાય આવે છે. છે. ચેતનભાઈ નો અવાજ નથી આવતો. હા, એમને મેં અનમ્યુટ તો કરેલા, પાછું જોઉં છું એક સેકન્ડ. હા, Unmuted. હા, ઓકે ચેતનભાઈ. હા હાજી હા, બોલો બોલો બોલો. જય જીનેન્દ્ર ચેતનભાઈ. હા, જય જી. ગર્ભિત શુદ્ધતાની વાત ગઈકાલે તમે કરી હતી ને આજે જે ક્લિયર કર્યું એ અદ્ભુત હતું. હા. અને એમાં તમે એક વાક્ય એમ કહ્યું કે ભેદ જ્ઞાન જ્યારે જીવ કરે છે, હા. હજી શુભ વિકલ્પ છે, પણ એ ભેદ જ્ઞાનમાં એને ગર્ભિત શુદ્ધતાનો ખ્યાલ આવે છે. બરાબર. અને પછી જ્યારે અભેદ કરે છે ત્યારે અનુભવ થાય છે. હા, પ્રગટ સુત્તા થઈ જાય ત્યારે. બરાબર છે. પ્રગટ શુદ્ધતા એટલે અનુભવ. બરાબર. હા, એકદમ બરાબર એમ જ છે. હા, એટલે એ વાત તો બહુ જ સરસ આવી. અને આવું પહેલી વાર જરા ખ્યાલ આવે છે કે શુભમાં પણ
શુદ્ધ કેવી રીતે, શુભ છોડીને શુદ્ધ કેવી રીતે થવાય છે એનો બહુ સરસ ખ્યાલ આવ્યો. જય જીનેન્દ્ર. કારણ કે એમાં શું છે કે શુભમાં શુદ્ધનો અંશ છે ને, એટલે શુદ્ધ પર્યાય જે પ્રગટ થાય છે ચારિત્રની, એ કોઈ બીજા ગુણને કારણે થતી નથી. એટલે ચારિત્રની શુદ્ધતા એ ચારિત્ર ગુણથી જ થાય છે. એટલે ચારિત્રની પર્યાયમાં જ્યારે શુભ ભાવ ચાલતો હોય ત્યારે પણ એમાં શુદ્ધનો અંશ ગર્ભિત છે એમ કહેવામાં આવે છે. કારણ કે એ ચારિત્રની ગુણની પર્યાયમાં શુદ્ધતા થઈ છે. એની જેટલી સંશ્લેષ પરિણામ અશુભતા એમાંથી છૂટીને વિશુદ્ધ પરિણામમાં જીવ આવે છે, અને એ વિશુદ્ધ પરિણામમાં આવે છે એ પણ શુભ ભાવ છે. અને એ શુભ ભાવનો જ્યારે અભાવ થાય છે ત્યારે શુદ્ધતા પ્રગટ થાય છે. આ બધું એક ચારિત્ર ગુણનું પરિણમન છે. એટલે એમાં શુભમાં શુદ્ધનો અંશ છે એમ ઉપચારથી કહેવામાં આવે છે. એવી રીતે એની વ્યવસ્થા સમજવી. બહુ સરસ. હા, હાજી, બીજું કોઈ લાઈનમાં નથી, પણ મનીષાબેનનું દેખાતું નથી ક્યારે, એટલે પૂછી લઉં એમને. તમને છે કોઈ પ્રશ્ન મનીષાબેન? નહીં તો હું લઉં. હા, હું પૂછી શકું. એકચ્યુઅલી મેં થોડુંક મિસ કર્યું છે, પણ મને એક શરૂઆતમાં જે કીધું ને કે જે દ્રઢતા થાય છે, ખ્યાલમાં આવી જાય છે, એ પ્રાપ્ત કરવાનો માર્ગ નથી. એ વાતને થોડું એનું શું, એની પાછળ અમારી કંઈ એવી ભૂલ થતી હોય તો તમે જરા વધારે ખોલો. એટલે મને કાંઈ ખ્યાલ ન આવ્યો, તમે કઈ વાતની વાત કરો છો? દ્રઢતાની? હા, એટલે જે આપણને એકદમ દ્રઢતા થઈ ગઈ હોય ને કે આવું જ છે સ્વરૂપ, પણ હજી સુધી આપણને અનુભવ ન થયો હોય, એ પહેલા એ રીતની દ્રઢતા કરવી આમ જ છે, એ પ્રાપ્ત કરવાનું. હા, ખ્યાલ આવ્યો ને? હા, એટલે એ એકચ્યુઅલી શું છે કે એટલી બધી મક્કમતા હોવી જોઈએ આ વાત સાંભળ્યા પછી, એટલી બધી દ્રઢતા થઈ જવી જોઈએ કે મારા જ્ઞાનમાં જાણવા સિવાય બીજો કોઈ પ્રકાર જ નથી, અને મારું તત્વ જાણનાર તત્વ છે. અને મારું જે વિશેષ જ્ઞાનનું જાણવું પરિણમન ચાલે છે એમાં ખરેખર જાણવું પોતાના સ્વભાવથી જ થાય છે. અને એ સ્વભાવ મારો પોતાનો જ જ્ઞાન સ્વભાવ છે. એમાં કોઈ જ્ઞેયના અસ્તિત્વની કોઈ એમાં ભેળસેળ નથી, જ્ઞેયને કારણે કાંઈ થતું નથી. એટલે એકલી જ્ઞાનની ઉર્ધ્વતા એને નિરંતર ચાલવી જોઈએ. ભેદ જ્ઞાનની ઉર્ધ્વતા જ્ઞેયથી જ્ઞાનની નિરંતર ચાલવી જોઈએ. કોઈ પણ જ્ઞેયનું જાણવું ભલે થાય, કારણ કે જાણ્યા વગરનું તો કોઈ જ્ઞાન રહેવાનું નથી. જાણવાનો એનો સ્વભાવ છે, જાણ્યા વગરનું નહીં રહે. પણ એ ગમે ત્યારે એનું કોઈ પણ જ્ઞેયનું જાણવું થાય, પરજ્ઞેયનું પણ જાણવું થાય. કારણ કે આખો દિવસ તો કાંઈ કોઈ નિર્વિકલ્પના વિચાર નથી કરી શકતો. તો પરજ્ઞેયનું પણ જ્યારે જાણવું થાય ત્યારે પણ એને જો નિરંતર એમ બેસી ગયું હોય કે આ જાણવું છે એ જ્ઞાનનો સ્વભાવ છે, અને ખરેખર મને તો જ્ઞાન જ જણાય છે, કારણ કે મારામાં જાણવું મારા જ્ઞાનથી થાય છે. ખરેખર આ પર મને જ્ઞેયો જણાય છે એ ખરેખર મારું અસ્તિત્વ નથી. ભલે એ જ્ઞેયો જણાય પણ મને તો ખરેખર જ્ઞાન જણાય છે, કારણ કે મારા જ્ઞાનથી જ હું જ્ઞેયોને ખરેખર વાસ્તવિક જાણું છું. એટલે વાસ્તવિકપણે તો મને જ્ઞાન જ જણાય છે. એમ એની ઉર્ધ્વતા એને જ્ઞાનની જ્યારે આવે ત્યારે એની દ્રઢતા, મક્કમતા એવી એક એને અંદરથી જ એવું ઉગી આવે છે જ્ઞાનમાં. એટલે એ નિરંતર ચાલવું જોઈએ, સતત ચાલવું જોઈએ, વારંવાર ભેદજ્ઞાનનો પ્રકાર ચાલવો જોઈએ. દૈનિક ક્રિયાઓમાં પણ એ જીવન પણ ધર્મમય બની જવું જોઈએ કે કોઈ પણ પર્યાયોની પ્રગટતા થાય ત્યારે વારંવાર ભેદ જ્ઞાનનો વિચાર ચાલ્યા જ કરે. એવી કોઈ સ્થિતિ જ્યારે જીવની થાય છે ત્યારે એ ખરેખર અનુભૂતિ એને થવાનો સ્વકાળ પાકે છે, આત્માની નજીક જવાનો એને સ્વકાળ પાકે છે. એટલે આ આખો માર્ગ જ ભેદ જ્ઞાનનો છે. ક્યાંય ને ક્યાંયથી કોઈ પણ વિચાર ચાલતો હોય, કોઈ પણ પ્રવૃત્તિ ચાલતી હોય, ફરીને તરત એ જ્ઞાનમાં આવી જાય તો જ ખરેખર એ જ્ઞાનમાં ઉર્ધ્વતા આવે, જ્ઞાનમાં દ્રઢતા આવે, અને એ જ્ઞાન તો જ જ્ઞાયકને ભેટવા માટે એ મક્કમ થઈ જાય. એવી કોઈ સ્થિતિ છે. એટલે ભેદ જ્ઞાનથી જ ખરેખર આ ગર્ભિત શુદ્ધતા છે, અને અભેદતાથી જ ખરેખર પ્રગટ શુદ્ધતા છે. એવા ભેદ જ્ઞાનનો વારંવાર વિચાર કરવો કે જ્ઞાનનું પરિણમન શું, આ શુભમાં શુદ્ધનો અંશ એટલે સંશ્લેષને વિશુદ્ધ પરિણામ ચારિત્રમાં ચાલે છે એ શું, પર્યાયમાં શ્રદ્ધામાં મિથ્યાત્વ ગળે છે એ શું, અને જ્ઞાયક ભાવ શું. આ આખું એને વિચાર ચાલ્યા કરે. આ ટ્રાયેંગલમાં કેન્દ્ર બિંદુમાં મારો જ્ઞાયક ભાવ છે.
એમ જ્યારે એને વાસ્તવિક ખ્યાલમાં આવી જાય છે ત્યારે એની વિચારધારા પણ મર્યાદિત થઈ જાય છે પછી, અને એ મર્યાદિત વિચારધારામાં એકલું જ્ઞાન જ એને ખ્યાલમાં આવે છે, અને એ જ્ઞાન ખરેખર નાયક તરફ વળે ને વળે જ છે. એવી કોઈ વ્યવસ્થા છે, એ રીતે કહેવાનો આશય હતો મારો. હાજી હાજી, બહુ સરસ. હાજી, જસિકાબેન દોશી, તમને ક્વેશ્ચન છે તો અનમ્યુટ કરું છું. જય શ્રી ચેતનભાઈ. હા જી. એટલે આ હવે વિચારધારાનું કીધું, એ વિચારધારામાં તમારે તો સવિકલ્પ દશા હોય નહીં, હા, અને એમાંથી તમારે એક વિકલ્પ ઉપર જવું હોય, એટલે તમે જ્ઞાનને કેન્દ્ર બિંદુ બનાવવાની વાત કરી, એટલે એમાં એક વિકલ્પ આવી ગયો કે કેવી રીતે તમારે એને કેવી રીતે લાઈક નિર્વિકલ્પમાં જવાનું, એટલે સવિકલ્પતાથી નિર્વિકલ્પતામાં કેવી રીતે જવાનું એમ? વિચારધારા હંમેશા જ્ઞાનમાં ચાલતી હોય છે. જ્ઞાનમાં વિચાર જ્યારે ચાલે છે ત્યારે કઈ વસ્તુ સંબંધીનો વિચાર ચાલે છે એની અપેક્ષાએ એ જ્ઞાનને પોતાને પણ વિકલ્પાત્મક જ્ઞાન કહેવામાં આવે છે. કારણ કે રાગ સંબંધીનો વિચાર ચાલતો હોય જ્ઞાનમાં, જ્ઞેયો સંબંધીનો વિચાર જ્ઞાનમાં ચાલતો હોય, અથવા તો જ્ઞાન સંબંધીનો જ્ઞાનમાં વિચાર ચાલતો હોય, અથવા તો જ્ઞાયક સંબંધીનો જ્ઞાનમાં વિચાર ચાલતો હોય. આ બધા વિચારો ચાલે છે જ્ઞાનમાં. હવે એને કયા સંબંધીનો વિચાર જ્ઞાનમાં ચાલે છે એ પહેલાં એને પકડમાં આવવું જોઈએ કે અત્યારે મારું રાગ સંબંધી વિચાર ચાલે છે, કોઈ મિથ્યાત્વ સંબંધી વિચાર ચાલે છે, જ્ઞેયો સંબંધીનો કોઈ વિચાર ચાલે છે. તો એ વિચાર ચાલે છે ક્યાં? તો કે વિચાર જ્ઞાનમાં ચાલે છે. ભલે કોઈના પણ સંબંધીનો ચાલતો હોય, પણ વિચાર જ્ઞાનમાં ચાલે છે. તો એ વિચાર જ્ઞાનમાં ચાલે છે, એ પણ હજી જ્ઞેયો સંબંધીનો ચાલ્યો, એટલે કે રાગ સંબંધીનો, જ્ઞેયો સંબંધીનો, મિથ્યાત્વ સંબંધીનો, તો એ વિચારનું નામ અત્યારે વિકલ્પ થઈ જાય છે. એ જ્ઞાનાત્મક વિકલ્પ થઈ ગયો. તો એ વિકલ્પ છે, એમાં વિકલ્પને ન જોઈને એમાં જ્ઞાનને જોવું કે ભાઈ આ તો જ્ઞાનમાં જાણવું થાય છે. આ જાણવું થાય છે, એ આ જ્ઞેયોનું જાણવું થાય છે, રાગનું જાણવું થાય છે, મિથ્યાત્વનું જાણવું થાય છે, એમ નથી. મને તો જાણવું થાય છે. તો એ વિકલ્પને એણે બાજુમાં રાખી દીધો અને જ્ઞાનને એણે ઉર્ધ્વ કરી દીધું. એ જ્ઞાનને જ્યારે ઉર્ધ્વ કરે છે ત્યારે એ વિકલ્પથી જુદો પડવાનો એનો કાળ એક આવી જાય છે. વારંવાર આવી ભેદનાનની પ્રક્રિયા ચાલવા માંડે છે ત્યારે એ જ્ઞાનની ઉર્ધ્વતા થવાનો સ્વકાળ આવે છે. અને એ જ્યારે જ્ઞાનની ઉર્ધ્વતા થવાનો સ્વકાળ આવે ને જ્ઞાન ઉર્ધ્વ થવા માંડે છે ત્યારે એ જ્ઞાનમાં પછી કોઈ વિકલ્પો નથી હોતા, કારણ કે વિકલ્પોથી જ્ઞાન પાછું ફરીને ઉર્ધ્વ થઈ ગયું છે. એટલે જ્ઞેયોથી છૂટી ગયું, રાગથી છૂટી ગયું, શ્રદ્ધાના મિથ્યાત્વથી છૂટી ગયું, અને જ્ઞાનમાં જ્ઞાનાત્મક વિકલ્પ ચાલતો તો આ સંબંધીનો, બધા સંબંધીનો, એ વિકલ્પને પણ એણે સાઈડમાં રાખીને ગૌણ કરીને જ્ઞાનને ઉર્ધ્વ કર્યું. એવા જ્ઞાનને ઉર્ધ્વ કરે છે એટલે એ જ્ઞાનમાં હવે એને વિકલ્પ નથી દેખાતો. એ જ્ઞાનમાં એ કોનું જ્ઞાન છે? તો કે જ્ઞાયકનું જ્ઞાન છે. તો એ જ્ઞાયક તો નિર્વિકલ્પ તત્વ છે, તો એ જ્ઞાન સીધું નિર્વિકલ્પ તત્વ તરફ ઢળી જાય છે. એવી કોઈ વ્યવસ્થા છે. વારંવાર જ્યારે આવો પ્રયોગ ચાલવા માંડે છે ભેદ જ્ઞાનનો, ત્યારે એ ભેદ જ્ઞાન કરતાં જીવ અભેદ સુધી પહોંચી જાય છે. ત્યારે વિકલ્પમાંથી એ નિર્વિકલ્પ સુધી પહોંચે છે. વિકલ્પમાં રહી જાય છે, જ્ઞાન ઉર્ધ્વ થઈ જાય છે. જ્ઞાન નાયકને હું નાયક છું એમ પરિણમન કરે, ત્યાં જ વિકલ્પની જગ્યાએ નિર્વિકલ્પતાનો ઉત્પાદ થઈ જાય છે. એવી કોઈ સ્થિતિ આ વિકલ્પમાંથી પણ નિર્વિકલ્પમાં જવાની આવી કોઈ વિધિ છે. આ રીતે એની વિચાર ભેદનાનનો વારંવાર વિચાર કરતા આ સ્થિતિ ચાલુ થઈ જાય છે. બહુ સરસ ચેતનભાઈ. હાજી, અહીંયા બહુ સરસ. હમણાંના બી ત્રણેય ક્વેશ્ચનના ખુલાસા પણ બહુ સરસ થયા. આજે જે આપણે વાત કરી ને, આ સામાન્યનું વિશેષ છે, પણ એ વિશેષનું વિશેષ નથી. એક વાત. પછી આજ પાના ઉપર 389 આવ્યું કે ધ્રુવ છે એ જાણવાનું કાર્ય કરતું નથી. શક્તિ છે એની, પણ જાણવાનું કાર્ય જે સત્તામાં થાય છે એ સત્તાની પર્યાય અસ્તિત્વ, સ્વ અને પર બે પદાર્થને બરાબર જાણે છે, છતાં તે જ્ઞેયરૂપ ને જ્ઞાનની પર્યાય થતી નથી. એ એક બીજી વાત તમે બરોબર સરસ સમજાવી છે આજે. ને પછી નીચે આવ્યું સૌથી, એમાંથી મને થોડુંક આજે વધારે વિશેષ જણાવ્યું એ રીતે કે
ને બે પ્રકારના લીધા છે, સ્વ ને પર. એ લાસ્ટ પેરેગ્રાફ હા. ઉપરનો જે છે ને એની છે. થર્ડ લાઈન, બરાબર. સ્વ ને પર. પછી પર્યાયને જાણે, પર્યાય દ્રવ્ય ગુણને જાણે, પર્યાય પર દ્રવ્ય ગુણને જાણે. એટલે અહીંયા આ બધી વાત આવી ગઈ કે ચારિત્ર્યની પર્યાયને પણ જાણે છે, શ્રદ્ધાની પર્યાયને પણ જાણે છે, હા. પોતાના સ્વજ્ઞેના દ્રવ્ય ગુણને પણ જાણે છે. બરાબર. પણ એ સ્વ અને જ્ઞે પર એ રૂપે થતી નથી. જ્ઞાનની પર્યાય જ્ઞાન રૂપે જ રહીને ફક્ત જાણવાનું કામ કરે છે. બરાબર કે છે. સ્વજ્ઞ રૂપે પણ પર્યાય સ્વજ્ઞ છે તે પર્યાય રૂપે થઈ છે, પણ દ્રવ્ય ગુણ રૂપે પર્યાય થતી નથી. હા. આ એમ બહુ જ સરસ રીતે આજે સમજાઈ ગયું છે ને તમે સમજાવી પણ બહુ સરસ રીતે. હા. કે અને પછી તમે કહ્યું કે જેમ વિકલ્પ મન દ્વારા થાય છે, આપણે મનનો સહયોગ લઈએ છીએ, અને હા. જ્ઞાન છે, જ્ઞાનનું અજ્ઞાન પણ. અને બીજી વાત એ હતી કે પર્યાયમાં જે ષટકારક થી પોતાની રીતે થાય છે, તો એ સામાન્યના વિશેષમાં ક્ષોભન જે રહેલું છે એ એની યોગ્યતા લઈને આવે છે. પર્યાય પોતે ષટકારક રૂપે થાય છે. બરાબર. 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 અને એ જ તમે પછી સમજાવ્યું કે મનના વિકલ્પથી મનના વિચાર જ્ઞાનાત્મક ચાલે કે પછી રાગ દ્વેષના વિકલ્પો ચાલે. બરાબર. પણ એ વખતે ફક્ત જાણવું જાણવું ને જાણવું થાય છે. એ વાત બહુ સરસ સમજાવી તમે. પછી અને લાસ્ટ થિંગ કે ગુરુદેવના એક બોલમાં એવું આવે છે કે ગુસ્સો આવ્યો ત્યારે બી જ્ઞાન, ગુસ્સો ચાલી રહ્યો હતો ત્યારે બી એનું જ્ઞાન, અને ગુસ્સો ચાલ્યો ગયો ત્યારે પણ એનું જ્ઞાન. તો બરાબર. જ્ઞાન ફક્ત જાણવા રૂપે રહી ગયું. એ ગુસ્સાઓ ત્રણેય વખતની દશામાં રહેતા નથી. બરાબર છે. આમ બહુ વિશેષ બહુ સરસ જ હા. આજે સમજાયું છે. સાચું. એના માટે ખૂબ ખૂબ આભાર. હા, એટલે ગુરુદેવનો આભાર છે બધો, આપણો કાંઈ નથી એમાં. બધું નહીં, ગુરુદેવ. પણ બરોબર છે, પણ ગુરુદેવનું અમે વાંચેલું. ઓકે, બરાબર. બરાબર. પણ we did not see it the way you explained. ને આજે ખરેખર બહુ સમજાયું ગયું છે. સરસ. બરાબર. હવે બીજા કોઈને પણ કઈ પ્રશ્ન નહોતો મારે, તો આ જસ્ટ હા, ના, ના. એમ્ફોસિસ કરવું હતું એટલે. કાંઈ વાંધો નહીં. સારી વાત. હા, બરોબર. કોઈનો પ્રશ્ન ન હોય તો આપણે અહીંયા વિરામ લઈએ છીએ. તમે લઈ શકશો કે અમે લઈ લઈએ જીનવાણી? હા, લઈ કાંઈ વાંધો નહીં. હા, લઈ લો. થેન્ક યુ. અહો ઉપકાર જીનવરનો, કુંદનો ધ્વનિ દિવ્યનો, જીન કુંદ ધ્વનિ આપ્યા, અહો આ ગુરુ કાનનો, જીન કુંદ ધ્વનિ આપ્યા, અહો આ ગુરુ રાજનો, જાવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલોક, સોવાણી મસ્તક નમું સદા દ્વેત હું ડોક. 9 વાર નમોકાર મંત્ર. બોલો મંગલમય જીનવાણી માતનો જય હો. પરમ કૃપાળુ અનંત ઉપકારી શ્રી સદગુરુદેવનો જય હો.